હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તબિયત પાણી બધાને લહેરમાં? કેવી ચાલે છે તબિયત પાણી? તબિયત બધાની સારી જ હશે આઈ થિંક, આઈ હોપ સો. ચાલો, આજના સેશનમાં ખૂબ જ અગત્યના પાર્ટ ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેની ઉપયોગિતા કેટલી છે એ હું નહીં બોલી શકું, કારણ કે એટલી બધી છે. હાલતે ને ચાલતે તમારે એનો ઉપયોગ કરવો પડશે એવા એક ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. તો થોડુંક વ્યવસ્થિત રીતે તમે ધ્યાન આપજો એટલે તમને પરફેક્ટ રીતે મગજમાં ક્લિયર થઈ જાય. ચાલો, તો સૌથી પહેલાં જે આપણે ડિસ્કશન કરવી છે, લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે હું ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ એમાં હું જવાનો છું, પણ એ પહેલાં આપણે ડિસ્કશન કરી લઈએ સબાચકોનો નિયમ. નામ તો સુનાઈ હોગા. સબાચકો એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. સમાંતર બાજુ ચતુષ્કોણ નો નિયમ, ઇંગ્લિશમાં કહેવાય લો ઓફ પેરેલેલોગ્રામ. લો ઓફ પેરેલેલોગ્રામ. રેડી? ચાલો, પેરેલેલોગ્રામ એટલે સમાંતર બાજુ. સિમ્પલ છે, કંઈ કરવાનું નથી. આપણી પાસે બે વેક્ટર રહેલા છે, બે વેક્ટર છે. એ વેક્ટરનો પરિણામી સદિશ મેળવવાનો છે. અત્યાર સુધી જે આપણે ડિસ્કશન કરી ગયા એ મેથડ હતી ત્રિકોણની રીત. યુઝિંગ ટ્રાયેંગલ મેથડ, ત્રિકોણની રીતથી તમે સરવાળા કર્યા, ત્રિકોણની રીતથી તમે બાદબાકી કરી. એવી જ ચર્ચા અહીંયા કરવાની છે, કાંઈ બીજો ફેર નથી. એવી જ ચર્ચા, સેમ ટુ સેમ ડિસ્કશન છે, પણ થોડોક જ નાનકડો એવો ફેરફાર છે. ચાલો ધ્યાન આપજો. ફેરફાર શું છે એના રિલેટેડ આપણે ચર્ચા કરીએ. તો કે બે વેક્ટર છે મારી પાસે. ચલો, વેક્ટર એ અને વેક્ટર બી. જુઓ, આવી રીતે બે વેક્ટર રહેલા છે, મતલબ કે બે સદિશો કે જે બંનેની પૂછ એક જ જગ્યાએ છે. ટૂંકમાં હું તમને એમ પણ કહી શકું કે આ બંને સદિશો આ બિંદુ ઉપર એપ્લાય થાય છે. આ બંને સદિશો આ બિંદુ ઉપર એપ્લાય થાય છે. આ બિંદુ કે જે બિંદુને હું ઓ વડે રિપ્રેઝન્ટ કરી દઉં છું. કેના વડે રિપ્રેઝન્ટ કરું છું? ઓ વડે. રિપ્રેઝન્ટ એટલે દર્શાવું છું. ઓકે, ચાલો જોજો. તો હવે આનો પરિણામી સદિશ શું થશે? પહેલા આપણે અકોર્ડિંગ ટુ રૂલ્સ આપણે વર્કિંગ કરી લઈએ, પછી આપણે ચર્ચા કરીએ. ચાલો ધ્યાન આપજો. તો કેવી રીતે તમારે સબાચકો ડ્રો કરવાનો છે? સબાચકો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ. કેવી રીતે ડ્રો કરવાનો છે? બહુ સિમ્પલ છે. તમે શું કરત? તમારે જો સરવાળાનો નિયમ કરવાનો તો શું કરત? પહેલાના શીર્ષ ઉપર બીજાની પૂછ લઈ આવો, એવી રીતે સદિશ મૂકો. ચાલો, કરત કે નો કરત એવું વિચારો તમે. યસ ઓર નો? તો એ જ વસ્તુ કરવાની છે. એટલે તમારે શું કરવાનું છે? પહેલાના શીર્ષ ઉપરથી બીજા જેવો સદિશ દોરવાનો છે સાહેબ. પહેલાના શીર્ષ ઉપરથી બીજા જેવો સદિશ દોરવાનો છે. ચાલો, પહેલાના શીર્ષ ઉપરથી તમારે બીજા જેવો વેક્ટર ડ્રો કરવાનો છે. ચાલો, કર્યો ડ્રો તમે આ રીતે? સિમ્પલ. ડોટેડ લાઈન છે એટલે તમારે એને પૂરેપૂરો ડ્રો નથી કરવો. આપણે ખાલી ડોટેડ લાઈનથી એને સમજાવવા માંગીએ છીએ. એટલે આનો મિનિંગ એવો સમજી લો કે આ બી તમે ઉપાડીને અહીંયા મૂકી દીધો. બરોબર? ચાલો, એટલે પહેલાના શીર્ષ ઉપરથી બીજા જેવો સદિશ દોરો, એવી જ રીતે બીજાના શીર્ષ ઉપરથી પહેલા જેવો સદિશ દોરો. ચાલો, એટલે શું થશે? થાય આવું? તો આ જે બન્યો એ બન્યો સબાચકો એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ. શું બન્યો? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો વિચારો શું વસ્તુ સમજાવવા માંગે છે, કેવી રીતે તમે કર્યું? તો કે પહેલાના શીર્ષ ઉપરથી બીજા જેવો સદિશ દોરો, એટલે બીજો જેમ છે એવી જ રીતે. એટલે બે બાજુ પેરેલલ થઈ ગઈ. યસ ઓર નો? પેરેલલ એટલે સમાંતર થઈ ગઈ. તો કે હા, થઈ ગઈ. એવી જ રીતે બીજાના શીર્ષ ઉપરથી પહેલા જેવો દોરો, એટલે આ અને આ બાજુ બંને કેવી થઈ ગઈ? તો કે સમાંતર થઈ ગઈ. બહુ સિમ્પલ વસ્તુ છે. તો હવે હું એમ કહી શકું કે ન કહી શકું? વિચારજો કે આ જે વેક્ટર છે, આ વેક્ટર બીજો કોઈ નહીં, આ વેક્ટર બી જ છે. ડ્રો કરી જ શકાય, મને કોઈ ના ન પાડી શકે. એવી જ રીતે હું એમ કહું કે આ વેક્ટર જે છે, આ વેક્ટર કયો છે? તો કે એ બીજો કોઈ નહીં પણ એ જ છે. વિચારો,
હા કે ના? તો સરવાળો કેવી રીતે કરવાનો તો યાદ કરો, પેલાના શીર્ષ ઉપર બીજાની પૂછ છે, હાલો છે આ રહી, તો પેલાનું પૂછ બીજાનું શીર્ષ ભેગું કરો એટલે જે વેક્ટર મળે એ વેક્ટર રિઝલ્ટન્ટ વેક્ટર થયો, એટલે કે પરિણામી સદિશ થયો, બરોબર, જેને હું આર વડે રિપ્રેઝન્ટ કરીશ. કેના વડે રિપ્રેઝન્ટ કરીશ? આર વડે રિપ્રેઝન્ટ કરીશ. તો આ થયો સમાંતર બાજુ ચતુષ્કોણમાં પરિણામી સદિશ તમારે કેવી રીતે મેળવવાનો થયો. ચાલો ધ્યાન આપજો, શું કર્યું છે, બહુ ઈઝી વસ્તુ કરી છે. બે વેક્ટર આવી રીતે દીધેલા છે, કારણ કે ત્રિકોણની રીતમાં જે વેક્ટર આપેલા હતા એવી રીતે તમને વેક્ટર આપણા ચેપ્ટર્સ એકેયમાં નહીં આપે, તમને એકેય એવી રીતે નહીં આપે. એવી રીતે એટલે કેમ? તો કે એમાં તમે જે વેક્ટર ડ્રો કર્યા હતા એ બંનેની પૂછ જુદી જુદી જગ્યાએ હોય, યાદ કરો. એકની પૂછ અહીંયા હોય તો એકની પૂછ અહીંયા હોય, પછી તમે શું કરતા હતા, પહેલા જેવો દોરો પછી પહેલાના શીર્ષ ઉપર બીજાની પૂછ મૂકો, એવું તમે કરતા હતા. એવું આપણને ક્યાંય દીધેલું નહીં હોય. આપણને આવા જ વેક્ટર આપેલા હશે કે જે વેક્ટર, સમજો મારી વાત, આવા જ વેક્ટર આપેલા હશે કે જે વેક્ટરના બંનેના જે પૂછ છે એ એક જ જગ્યા ઉપર હશે. કઈ જગ્યા ઉપર છે? એક જ ઉપર હશે. તો એમાં સરવાળો ઈઝી રીતે કેવી રીતે કરવો, આનો મિનિંગ શું છે કે એમાં સરવાળો ઈઝી રીતે કેવી રીતે કરવો, આપણે કેવી રીતે સરવાળો સારી રીતે કરી શકીએ, તો આ વસ્તુ દેખાડે છે, આ વસ્તુ રિપ્રેઝન્ટ કરે છે, બરોબર. એટલે એના માટે શું કર્યું તો કે જે બે વેક્ટર છે, જેમ તમને ઉમાં સરવાળામાં મેથડ કરી છે એ જ મેથડ વાપરવાની છે, નવું કાંઈ નથી કરવાનું. એક પણ પ્રકારની નવી વસ્તુ તમારે કરવાની થતી નથી. આ વસ્તુ તમે સમજી લેજો, બહુ આમાં કાંઈ બીજી વાત નથી. ચાલો, તમે શું કર્યું તો કે પહેલો વેક્ટર ડ્રો કર્યો, પહેલાના શીર્ષ ઉપર બીજા જેવો દોર્યો, એટલે બીજો જ દોર્યો કહી શકાય ને, બીજા જેવો. એટલે કારણ કે તમારે હર વખતે આવો ડ્રો નથી કરવાનો, તમને ડાયરેક્ટ પણ આનો આન્સર આવી શકવો જોઈએ, પણ સ્ટાર્ટિંગ છે એટલે આપણે શું કર્યું છે તો કે પહેલાના શીર્ષ ઉપરથી બીજા જેવો દોરો દોરી નાખો, બીજાના શીર્ષ ઉપરથી પહેલા જેવો દોરો, બરોબર. પછી શું કર્યું તો કે પહેલાની પૂછ અને બીજાનું શીર્ષ ભેગું કરો એટલે જે મળ્યો એ રિઝલ્ટન્ટ વેક્ટર મળ્યો. રિઝલ્ટન્ટનો મિનિંગ એવો થાય કે એ બે સદિશનો સરવાળો. શું મળ્યો? બે સદિશનો સરવાળો. તો આ વસ્તુને આપણે થોડીક લખી લઈએ એટલે તમને વ્યવસ્થિત રીતે જ્યારે પણ તમે વાંચવા બેસો ત્યારે તમને ખ્યાલ આવે. બીજી વસ્તુ કે જે અગત્યની છે એ હું તમને કહી દઉં તો કે આ એ અને આ બી, આ બે વેક્ટર વચ્ચેનો ખૂણો થીટા છે. બ્લેક કલરનો એંગલ હું જે દર્શાવું છું એ થીટા વડે રિપ્રેઝન્ટ કરું છું, જોજો આ થીટા, બરોબર. એટલે પહેલી વસ્તુ, પહેલો જ પોઈન્ટ મારે લખવો પડશે અહીં, અહીંયા લખી દઉં છું, અહીં એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે. અહીં એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે. ચાલો, પહેલા તમે શું કર્યું તો કે જે સ્ટેપ્સ કર્યા છે આપણે સ્ટેપ્સ લખવા છે. પ્રથમ સદિશના શીર્ષ પરથી બીજા સદિશ જેવો સદિશ દોરો, પ્રથમ પોઈન્ટ. બીજો પોઈન્ટ, બીજા સદિશના શીર્ષ પરથી પ્રથમ સદિશ જેવો સદિશ દોરો. રેડી? ચાલો, તો સૌ પ્રથમ તમે કરો છો સદિશના સરવાળા, એટલે તમે સમ કરો છો સદિશના, બરોબર. તો સદિશના સરવાળા થયા કેવી રીતે જોવો તો જો તમને લાઈટ થાય તો મને આ પાડજો. બે પૂછ અને બે શીર્ષ ભેગા કર્યા, જુઓ તમે, બે પૂછ અને બે શીર્ષ તમે ભેગા કર્યા એટલે તમને પરિણામી સદિશ મળ્યો. જોવો વ્યવસ્થિત રીતે જોજો, તમે શું ભેગું કર્યું છે, બે પૂછ અને બે શીર્ષ તમે ભેગા કર્યા એટલે પરિણામી સદિશ મળ્યો. એટલે ખાસ વસ્તુ મગજમાં રાખજો કે પરિણામી સદિશ ક્યારે મળશે તો બે પૂછ અને બે શીર્ષ ને જોડતા મળતો સદિશ પરિણામી સદિશ આર થાય.
મળતો સદિશ પરિણામી સદિશ સાથે, અને પરિણામી સદિશ એટલે તમને ખ્યાલ છે કે પરિણામી સદિશનો મિનિંગ શું થશે તો કે સરવાળો. યુ નો વેરી વેલ. બરોબર. શું કરવું છે આપણે આમાંથી તો કે આપણે આમાંથી ઘણા બધા કામ કરવાના છે. ચાલો તો સૌથી પહેલા એક વસ્તુ હું કરું છું, ધ્યાન આપજો. મારે બે બીજા એંગલ હજી રિપ્રેઝન્ટ કરવાના થશે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એંગલ છે. એક એંગલ છે આલ્ફા, આની તો બહુ મોટી અગત્યતા છે. ચાલો આ આલ્ફા, બરોબર. અને એક એંગલ મારે રિપ્રેઝન્ટ કરવાનો છે બીટા. ઓકે, તમને કલર ફેરવી દઉં એવું હોય તો. ચલો આ બીટા. બીટાની જરૂરિયાત ઓછી પડશે, પણ આલ્ફા બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. આલ્ફા કોની સાથે બનાવેલો ખૂણો છે, કેવી રીતે ખૂણો છે, એ પછી હું લખીશ જ્યારે આપણે એની જરૂરિયાત પડશે ત્યારે. ચાલો હવે થોડુંક તાકાતવાળી ડિસ્કશન્સ ઉપર આપણે જવાનું છે. આપણે આ આર ની કિંમત મેળવવી છે. વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ વેલ્યુ ઓફ ધીસ આર. ચલો આ આર ની કિંમત મારે મેળવવાની છે. આ મારું કામ છે, બીજું મારું કાંઈ કામ નથી. બરોબર. તો એના માટે શું કરવું છે તો જોવો, એના માટે હું શું કરું છું, અહીંથી આ વેક્ટરનું માથું બહાર કાઢું છું. હવે મને ભેગું થાય તો હા પાડજો, ભેગું થાય તો હા પાડજો. આ બી છે, આ જ એ છે, તો આને પણ હું થીટા અહીંયા દર્શાવી શકું, મને કોઈ ના ન પાડી શકે. જોવો જોઈએ વ્યવસ્થિત રીતે દર્શાવી શકાય કે ન દર્શાવી શકાય. જોજો વ્યવસ્થિત રીતે જોજો. ટેક યોર ટાઈમ, આઈ હેવ નો પ્રોબ્લેમ. પણ પરફેક્ટ આવડવું જરૂરી છે. અને થીટા વડે દર્શાવી શકાય. ચાલો એમ નથી ખબર પડતી તો તમે આવી રીતે જુઓ. આ એફ બન્યો છે, જુઓ આમ એફ છે, જોયું? આ બે પેરેલલ લાઈન છે, પેરેલલ જ થાય કારણ કે સમાન સદિશો છે. આ પેરેલલ લાઈન થઈ તો આ જે ખૂણો થાય એ જ આ ખૂણો થાય, એટલે આને થીટા દર્શાવ્યો. ચાલો હવે સમજો. અહીંથી હું આના ઉપર લંબ દોરું છું, આ લંબ દોર્યો તો મગજ આખો તો આ વેક્ટર બી થયો, આ લંબ દોર્યો તો આ બી એ એવું કહી શકાય, આ બી આની સાથે થીટાનો ખૂણો બનાવે છે. તો ભેગું થાય તો મને આ પાડજો. આ જે વેલ્યુ મળશે આ વેલ્યુ થાય બી કોસ થીટા. થોડુંક વિચારીને આન્સર આપજો, એમનેમ કોઈ માથે ન ચડી જતા. જોજો કહી શકાય આ થાય બી કોસ થીટા કે ન થાય, જોવો જોઈએ વ્યવસ્થિત. વેક્ટર બી છે, 90 નો એંગલ દેખાય છે, જોવો. તો આ વસ્તુ તમને શીખવાડેલી છે, યાદ કરો વ્યવસ્થિત રીતે. આની ચર્ચા આપણે કરેલી છે કે વેક્ટર ઉપર તમે જ્યારે જેની સાથે ખૂણો બનાવો એના ઉપર લંબ દોરો એટલે પાસેનો થાય એ કોસ ઘટક થાય અને સામેનો થાય એ સાઇન ઘટક થાય. આવી ચર્ચા મેં તમને કરેલી છે. એટલે જ્યારે જરૂર પડશે ત્યારે એની હું પાછી ડિસ્કશન લઈશું. હવે હું પહેલાં નામ દઈ દઉં કારણ કે નામ ઉપર ઘણી બધી ચર્ચા રહેલી છે. આ પી પોઈન્ટ, આ ક્યુ પોઈન્ટ, અને હું કહી દઉં છું એસ, નાને હું કહી દઉં છું ટી. રેડી? ચાલો તો જુઓ તમે, આપણે આર થી મતલબ છે અત્યારે, પહેલું કામ આર છે. તો સૌથી પહેલી વસ્તુ શું થશે? ક્યુએસ. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ક્યુએસ? ક્યુએસ ની વેલ્યુ ઘણી બધી થઈ શકે, પછી સમજાવીશ. પણ પહેલી વેલ્યુ આ થાય, બી નો સામેનો ભાગ છે, જુઓ. તો થીટાની સામેનો ભાગ સાઇન ઘટક થાય, વિચારો, યાદ કરો. એટલે QS ઇઝ ઇક્વલ ટુ સાઇન, પહેલી વસ્તુ QS ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા, સિન થીટા, સોરી કેવા સાઇન થીટા? બી સાઇન થીટા, બી સાઇન થીટા. QS ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા. ઓકે, ચાલો બીજી વસ્તુ એ જોવો તમે. તમારે આર જોઈએ છે, આર. તો આ ઓ ક્યુ અને એસ, ઓ ક્યુ એસ, આ ત્રિકોણ જોવો, ઓ ક્યુ એસ ત્રિકોણ 90 નો એંગલ છે, વિચારો. અને એ ત્રિકોણ માટે કલ્પના કરો, હું તમને એક વસ્તુ તમે બચાવો, હવે થોડાક શીખતા થાજો. હું તમને એમ કહું કે ઘણી બધી વસ્તુ ડ્રો કરેલી હોય, એમાંથી એમ કહું તમે આ બાયફર્ગેટ કરો, આને ઉપાડો, એટલે બચાવ તમને એ જ દેખાવું જોઈએ.
આ આખું મગજમાં ઘાટું થઈ જવું જોઈએ હું જે બોલું છું બાકીનું બધું વયું જવું જોઈએ એટલે તમને પરફેક્ટ આખો આઈડિયા આવે સર શું સમજાવવા માંગે છે બરોબર એટલે હું એમ કહું કે OQS તો આમાં ઉપરથી તમને એમ આમ આખું દેખાવું જોઈએ એમ કલ્પના કહીને કલ્પના કેવી કલ્પના થવી જોઈએ ઇમેજિનેશન OQS આટલું જ દેખાય છે આ બધું વયું ગયું વચ્ચેનું તો જોવો એ કાટકોણ ત્રિકોણ થયો ને એ કાટકોણ ત્રિકોણમાં જે R છે R ઈ પરિણામી સદિશ થયો ને R ઈ કર્ણ થયો વિચારી લ્યો શું થાય યાર કર્ણ થાય એટલે હું આવું લખી શકું ધ્યાન આપજો બરોબર રીતે ત્રિકોણ OQS માટે ચાલો OQ નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કર્ણનો વર્ગ બરાબર પાસેની બાજુના વર્ગના સરવાળા બરાબર થાય OS સ્ક્વેર પ્લસ SQ સ્ક્વેર ચાલો OQ એટલે મોડ R કારણ કે મૂલ્ય છે નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OS નો મતલબ શું છે OS છે A પ્લસ B cos થીટા નો વર્ગ SQ નો મતલબ શું છે B sin થીટા નો વર્ગ રેડી ચાલો વધુ આગળ એટલે શું થશે A સ્ક્વેર પ્લસ 2AB cos થીટા પ્લસ B સ્ક્વેર cos સ્ક્વેર થીટા ધોરણ 8 ની હું ચર્ચા કરું છું નવું કઈ નથી ભણાવતો રેડી A પ્લસ B નું વિસ્તરણ શું થાય A પ્લસ B નું વિસ્તરણ A સ્ક્વેર પ્લસ 2AB પ્લસ B સ્ક્વેર પણ અહીંયા cos છે એટલે મારે cos બધા હારે ફેરવવા પડે આમાં સ્ક્વેર આપી દો પ્લસ B સ્ક્વેર sin સ્ક્વેર થીટા ચાલો જોજો થોડુંક અરેન્જ કરી દઉં છું હવે બીજી વસ્તુ અહીંયા ધ્યાન આપો એક સ્ટેપ હવે અહીંથી ઉડાડું છું ક્યુ સ્ટેપ ઉડાડું છું વિચારો આની પાસે B સ્ક્વેર આની પાસે B સ્ક્વેર તો B સ્ક્વેર કોમન કાઢી લો એટલે થાય sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર B સ્ક્વેર કોમન એટલે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 થઈ જાય નિત્યસમ યાદ કરો ધોરણ 10 ત્રિકોણમિતિનું ચેપ્ટર નિત્યસમ sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 અહીંથી B સ્ક્વેર કોમન કાઢી લો એટલે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 એટલે આના પછીનું સ્ટેપ શું થશે A સ્ક્વેર પ્લસ 2AB cos થીટા પ્લસ B સ્ક્વેર હવે અરેન્જ કરું અને સાથે મોડ પણ લઈ લઉં મોડ ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos થીટા પણ અહીંયા સ્ક્વેર છે ને બરોબર ને B સ્ક્વેર આગળ લઈ લીધું હવે આ સ્ક્વેર કાઢી નાખું તો મારે શું લેવું પડે વર્ગમૂળ લેવું પડે કે નહીં યસ ઓર નો તો આ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા થશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા કે જ્યારે કોઈ બે સદિશ છે તો એ બે સદિશ ના માન એ બે સદિશનો પરિણામી સદિશનું માન શું થાય એ બે સદિશના પરિણામી સદિશનું માન શું થાય મોડ R ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos થીટા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બચ્ચાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ ફોર્મ્યુલા ચોથા સેમેસ્ટરમાં ફોર્મ્યુલા આવશે આ જ ફોર્મ્યુલાને ત્યાં તમે કહેશો કે આ જ ફોર્મ્યુલા એપ્લાય થાય સર આના સિવાય કોઈ ફોર્મ્યુલા એપ્લાય નહીં થાય એટલું ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે એટલે આમાં જરાય બાંધછોડ નહીં હાલે એટલે ખાસ આ વસ્તુ મગજમાં ક્લિયર કરીને રાખજો રેડી ચાલો મોડ R ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos થીટા ચાલો થોડાક આગળ વધીએ અહીંથી હવે આપણે શું કરવું છે આ R મળી ગયો R ની કિંમત કેટલી થશે મળી ગઈ એટલે પરિણામી સદિશનું મૂલ્ય મળી ગયું પણ મૂલ્યથી કામ નથી થતું તમને ખ્યાલ છે તમારે શું ગોતવું પડે એની દિશા કારણ કે વેક્ટરને રિપ્રેઝન્ટ કરવાની પહેલી મેથડમાં તમે x અને y કોમ્પોનન્ટ રિપ્રેઝન્ટ કરો છો યુ નો વેરી વેલ x y z કોમ્પોનન્ટ અને બીજી મેથડમાં મૂલ્ય અને દિશા આ તમે રિપ્રેઝન્ટ કરો છો ચાલો તો હવે દિશા એટલે ખૂણો તમારે ખૂણા તરફ જવું પડશે મને યાદ છે મારે તમને શીખવાડવાનું બાકી છે આઈ નો વેરી વેલ આપણે કરશું જરાય મૂંઝાતા નહીં રેડી ચાલો મારે ખૂણા તરફ જવાની વાત છે તો લોજિક આંકો આ R એટલે કે પરિણામી સદિશ A સાથે આલ્ફાનો ખૂણો બનાવે છે પરિણામી સદિશ A સાથે આલ્ફાનો ખૂણો બનાવે છે તો શું થશે ચાલો જોજો મતલબ હવે મારે એ આલ્ફાથી કામ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ બીજું ફોર્મ્યુલા આવશે કે જે ઇમ્પોર્ટન્ટ થશે ચાલો ધ્યાન આપજો પરિણામી સદિશ R એ A સાથે બનાવેલ ખૂણો
આલ્ફા હોય આર એ સાથે બનાવેલ ખૂણો આલ્ફા હોય તો શું થશે? ચલો એપ્લાય કરો તો મારે આલ્ફા જોઈએ છે. પાછો કાટકોણ ત્રિકોણ જ છે. ઇઝી ક્યુ પડે, ટેન જ ઇઝી પડે યાદ કરો, એટલે ટેન આલ્ફા. કયો ખૂણાની વાત કરું છું તમે સમજી ગયા ને બચ્ચા? આ ખૂણાની વાત છે. સદિશ આર એ સાથે બનાવેલ કોણ, સદિશ આર એ સાથે બનાવેલ કોણ આલ્ફા, ટેન આલ્ફા સાબાના છેદમાં પાબા. કરો એપ્લાય એટલે થશે ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સાબા, સાબા એટલે QS ના છેદમાં પાબા, પાબા એટલે OS. ચાલો QS ની વેલ્યુ એટલે શું થશે? બી sin થીટા sin થીટા ના છેદમાં OS એટલે A પ્લસ બી cos થીટા. ધીસ ઇઝ ટેન આલ્ફા. ધેરફોર આલ્ફા બે બાજુ ટેન ઇનવર્સ કન્સિડર કરો એટલે ટેન ઇનવર્સ બી sin થીટા અપોન A પ્લસ બી cos થીટા. તો આ બીજું અગત્યનું ફોર્મ્યુલા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ બી સાઇન થીટા અપોન A પ્લસ બી cos થીટા. પરફેક્ટ મિનિંગ સમજાવવા જરૂરી છે કે આ ફોર્મ્યુલા શું રિપ્રેઝન્ટ કરે છે, આ ફોર્મ્યુલા તમને શું સમજાવવા માંગે છે. એ તમને સમજાય તો કામ થાય, બાકી કામ ન થાય સાહેબ. કેવી રીતે? જેમ કે આ જે મોડ આર છે, આ મોડ આરમાં તમને થીટાનો મતલબ ખબર હોવી જોઈએ. હું ફરીથી અહીં લખીશ. આ થીટાનો મતલબ એ અને બી વચ્ચેનો કોણ છે, એ અને બી વચ્ચેનો ખૂણો. ફરીથી લખ્યું મેં, બરોબર? કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ આલ્ફાનો મતલબ સમજાવજો. આલ્ફાનો મતલબ શું છે? તો કે આર અને એ વચ્ચેનો ખૂણો. કારણ કે તમારી ભૂલ જ આ જગ્યાએ થાય છે. તમે આલ્ફા ક્યારે વાપરવો, આ ફોર્મ્યુલા ક્યારે વાપરવું, પણ એ ફોર્મ્યુલા જો તમને યાદ હોય તમારે ત્યારે મેમરાઇઝ કરવું પડે કે સર મારે આ જગ્યાની જરૂરિયાત પડી છે, ત્યારે તમારે એ ફોર્મ્યુલા એપ્લાય કરવાનું થાય. એ તમને ત્યારે લાઇટ થાય, એમનેમ લાઇટ નહીં થાય. બરોબર? ચાલો બીજી કે જે મોટા ભાગના સ્ટુડન્ટ્સ હલવાય છે એ હવે હું તમને કહું કે અહીંયા સર આ તો સમજાઈ ગયું, ચલો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ આવું આવશે. તો અહીંયા બી લેવાનો કે એ લેવાનો મુદ્દો એ જગ્યાએ હલવાઈ જાય. કારણ કે તમે સમજો આ એ અને બી તો એક પ્રકારનો એ અને બી છે એ શું છે? એક પ્રકારના મેં ખાલી વેક્ટર લીધેલા છે. હવે ત્યાં વેગના સદિશોય હોઈ શકે, પ્રવેગના સદિશોય હોઈ શકે, બળના સદિશોય હોઈ શકે, સ્થાનાંતરના સદિશ હોઈ શકે. એવું જરૂરી નથી. એટલે ત્યારે એ અને બી જ લે એવું જરૂરી નથી. જેમ કે અહીંયા V1 અને V2 લઈ લીધું હોય તો શું થાય? કારણ કે વેક્ટરનો મિનિંગ સદિશ, એટલે સદિશનો મિનિંગ એ કોઈ પણ માટે એપ્લાય થાય કે જે સદિશ રાશિ હોય. તમે જે આ ચર્ચા કરો છો અત્યારે ax અને ay એટલે xi કરેટ પ્લસ ay j કરેટ, તો એ કોઈ પણ વેક્ટર માટે એપ્લાય થાય. હવે વેક્ટર વેગનો હોય તોય ભલે, એ વેક્ટર પ્રવેગનો હોય તોય ભલે, એ વેક્ટર બળનો હોય તોય ભલે, કોઈ પણનો વેક્ટર હોય, વેક્ટર હોવો જોઈએ. તો અત્યારે તમે ભણો છો એ વેક્ટરના ગુણધર્મો ભણો છો. એટલે ખાસ આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે કે સાહેબ શું કરવું. ચાલો તો અત્યારે તો એ અને બી છે તો આમ ખબર પડી જાય, ડ્રો કર્યું હોય તો અહીંથી ખબર પડી જાય. પણ એને યાદ રાખવાની એક ટેકનિક છે. જોજો, સદિશ જેની સાથે ખૂણો બનાવે, સદિશ એટલે કયો સદિશ? તો કે પરિણામી સદિશ. પરિણામી સદિશ જેની સાથે ખૂણો બનાવે ઈ એકલો હોય. જોઈ લ્યો થોડુંક તમે, એટલે તમને પરફેક્ટ આઈડિયા આવી જશે આખો. સદિશ જેની સાથે ખૂણો બનાવી એકલો હોય. જેમ કે જોવો, ધ્યાન આપો, આ સદિશે એ સાથે ખૂણો બનાવ્યો તો સૂત્રમાં ઈ જ એકલો છે. જોવો, બાકી તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવું એમ પણ ઈઝી પડે. ટેન એટલે એવું તમે યાદ રાખીએ સાઇનના છેદમાં કોસ, એટલે અહીંયા સાઇન અને કોસ, અહીંયા સરવાળો, એ યાદ રાખવું જ પડે. આ ફોર્મેટ યાદ રાખવું પડે. પણ જેની સાથે ખૂણો બનાવે એ એકલો થાય, એટલે આ એ એના સિવાયનો કનેક્ટેડ હોય. સપોઝ આની જગ્યાએ આવું થાત, બરોબર? એ આપણે ખાલી હું તમને સમજાવવા માંગે. P અને Q નો પરિણામી સદિશ R છે, બરોબર? અને આ R Q સાથે આલ્ફાનો કોણ બનાવે. તો હવે આ આલ્ફાની તમે કિંમત ગોતવા જાઓ તો ટેન ઇનવર્સ, હવે તમને જો એ બી નીકળી ગયા તો તમને લાઇટ થવી જોઈએ કે ફોર્મેટ ક્યુ થશે. તો કે પહેલા ફોર્મેટ લખ નાખો, સાઇન થીટા અપોન પ્લસ કોસ થીટા. ચાલો હવે આ જગ્યા પૂરવાની બાકી છે. તો અહીંયા શું આવશે?
સદિશ આલ્ફા કોની સાથે બનાવ્યો તો કે જોવો ક્યુ સાથે, જેની સાથે ખૂણો બનાવે ઈ એકલો એટલે ક્યુ એકલો, એના સિવાયનો સાથે એટલે અહીંયા શું આવી જાય પી અને અહીંયા આવી જાય પી, પૂરું થઈ ગયું. ગોખવાનું છે નહીં, પણ કેટલીક વસ્તુ યાદ એવી રીતે રાખવું કે જેથી ઇઝીલી તમને રિમેમ્બર થાય, ઇઝીલી યાદ રહી જાય. સદિશ જેની સાથે ખૂણો બનાવે ઈ એકલો, આમ મગજમાં રાખો એટલે કોઈ દી પ્રશ્ન ન થાય. રેડી? ડન? ચાલો, આ તમારી જાણકારી માટે છે. બરોબર. આને કોસાઇન રૂલ કહેવાય. કેવો રૂલ કહેવાય? કોસાઇન રૂલ. એટલે કોસનો નિયમ. તમે આ કોસના નિયમની ચર્ચા કરી. બરોબર. આ રૂલને કહેવાય કોસાઇન રૂલ. બે વેક્ટર માટે કોસાઇન રૂલ. આ વેક્ટરે શું આપ્યું? આ બે ફોર્મ્યુલાએ તમને શું આપ્યું? જોવો, ખૂબ જ ઇમ્પોર્ટન્સ બધી આ ચર્ચા ચાલે છે. વારંવાર એકને એક શબ્દ હું એટલે બોલું છું કારણ કે એની ઇમ્પોર્ટન્સ જ એવડી છે. કોસાઇન રૂલ આ વેક્ટરે તમને આપ્યું શું? જોવો, તમને રિલેશન આપ્યો એક સદિશ, બીજો સદિશ, એના વચ્ચેનો ખૂણો અને પરિણામી સદિશ. એક સદિશ, બીજો સદિશ, એના વચ્ચેનો ખૂણો અને પરિણામી સદિશ. સમજો. એવી જ રીતે આને શું આપ્યું તો કે પરિણામી સદિશે બનાવેલા ખૂણો એટલે પરિણામી સદિશની દિશા કોની સાથે, કોના રિલેશન સાથે? એક સદિશ, બીજો સદિશ અને એ બે વચ્ચેનો ખૂણો. એ બી અને એ બે વચ્ચેનો ખૂણો અને પરિણામી સદિશે બનાવેલો ખૂણો. જેમ તમે અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં v બરાબર v0 પ્લસ at જેમ તમે પરફેક્ટ રીતે યાદ છે, તમે એને યુઝ કરો છો, એવી રીતે આ સમીકરણો તમને એવા યાદ હોવા જોઈએ. બરોબર. ચાલો, હવે હું તમને આની પ્રેક્ટિકલ ઇમ્પોર્ટન્સ આખી સમજાવું એટલે તમને બધી વસ્તુ ક્લિયર થાય. ચાલો, ચાલો ધ્યાન આપજો. હવે આના આપણે સ્પેશિયલ કિસ્સામાં જવા માંગીએ છીએ. બરોબર. સ્પેશિયલ કેસ પછી આપણે બીજા સ્પેશિયલ કેસ પણ છે. ચાલો, સ્પેશિયલ કેસીસ. હું એમ કહું કે કોઈ એક બિંદુ પાસે તમે સમજો, બહુ સમજવા જેવી વાત છે. કેસ નંબર 1, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી હોય તો, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી હોય, બે વેક્ટર વચ્ચેનો ખૂણો 0 હોય. મતલબ આવું છે, એક વેક્ટર આ છે, વેક્ટર એ, જેની વેલ્યુ 5 છે, અને એ જ દિશામાં વેક્ટર બી છે. ચાલો, તો હવે આના પરિણામી સદિશની કિંમત કેટલી થાય? તો જોતા તમને ખબર પડી જાય આનો પરિણામી સદિશ આવવો જોઈએ. આનો પરિણામી સદિશ શું આવવો જોઈએ? a પ્લસ બી. યસોનો ખાલી a પ્લસ બી. પરિણામી સદિશનું માન બોલું છું, મૂલ્ય બોલું છું. આ 5 એકમ ને 3 એકમ, તો આનો નેટ આની વેલ્યુ કેટલી આવી જોઈએ? 8 એકમ આવી જોઈએ. કેનું આવી જોઈએ? આનો પરિણામી સદિશ આવવો શું જોઈએ? આવવો શું જોઈએ? અહીંયા લખું છું કે મોડ r ની કિંમત આવી જોઈએ a પ્લસ બી. થાય? ચાલો, એ પ્રૂવ કરી દઉં તમને. આવી જાઓ ફોર્મ્યુલામાં. ચાલો, ખાસ વસ્તુ બીજી એક આ ચર્ચા કરતા પહેલા હું તમને કહી દઉં. તમને ઓલેસ્ટિસીના બધા રૂલ ખબર હોવા જરૂરી છે કે જે તમે ઓલરેડી મેથ્સમાં ભણી ગયા છો, એટલે હું હવે અહીં ચર્ચા નહીં કરું, ટાઈમ નહીં બગાડવો અહીંયા. ઓલેસ્ટિસીના બધા રૂલ, સાઇન 90 માઇનસ થીટા શું થાય, કોસ 90 માઇનસ થીટા શું થાય, યુગ્મ અયુગ્મ વિધેય તમને ખબર હોવી જરૂરી છે. આ તમને ખ્યાલ હોવો જરૂરી છે. બરોબર. પછી તમને ખબર હોવી જરૂરી છે સાઇન 30 ની વેલ્યુ શું થાય. બચાવ, આ બધી જે વેલ્યુ છે, સાઇન 30, સાઇન 60, કોસ 120, કોસ 60, કોસ 30, કોસ 45, બરોબર, કોસ π/2 માઇનસ થીટા, કોસ π/2 પ્લસ થીટા, આ બધી કિંમત તમારા માટે ખૂબ જ અગત્યની કિંમત છે. એમાં 1% પણ ભૂલ નહીં ચાલે, એટલી ઇમ્પોર્ટન્ટ આ બધી વેલ્યુ છે. તમને કોસ 0 ની કિંમત શું થાય ખબર જ હોવી જોઈએ, સાઇન 0 ની કિંમત શું થાય ખબર જ હોવી જોઈએ. બરોબર. આવી રીતે નહીં તમે કોષ્ટક બનાવવા બેસો, એવી રીતે યાદ રહે એવી રીતે નહીં. લાઈવ નથી, નકર હું તમને આ હોમવર્કમાં દેત અને તમને હું આમ પૂછત કે સાઇન 60 એટલે શું થાય, એટલે તમારો જવાબ સીધો આવે √3/2. ટાઈમ નથી એવું બધું લાંબુ લખવાનું. આખું કોષ્ટક બનાવો પછી કોષ્ટક ઉપરથી કિંમત લો, એમ નહીં. પરફેક્ટ વેલ્યુઝ ખબર હોવી જોઈએ. સાઇન 60 એટલે √3/2 જ થાય, સાઇન 30 એટલે 1/2 જ થાય, સાઇન 45 એટલે 1/√2 જ થાય, કોસ 30 એટલે કેટલા થાય? √3/2, કોસ 60 એટલે 1/2. આવી રીતે યાદ હોવી જોઈએ, કારણ કે એવી રીતે ઉપયોગ અહીંયા થશે. તમે ત્યારે જો તમને એ કિંમત યાદ નહીં હોય એટલે તમારી પથારી ફરી જશે સાહેબ.
કિંમત યાદ નહીં હોય એટલે તમારી પથારી ફરી જશે. એટલે ખાસ કિંમત ઉપર ખાસ જોર રાખજો. બધી વેલ્યુ પરફેક્ટ ખબર હોવી જોઈએ. ઓએલએસટીસીના રૂલ્સ કે જે તમને મેથ્સમાં ભણાવેલા છે એ ઓએલએસટીસીના રૂલ્સ પરફેક્ટ રીતે ખ્યાલ હોવા જરૂરી છે. એમાં બાંધછોડ નહીં હાલે પ્લીઝ. ઓકે, ચાલો જોજો. થીટા તો cos થીટા એટલે cos 0 થઈ જાય. cos 0 કેટલા થાય તો કે થાય 1. ચાલો એટલે જોજો, ધ્યાન આપજો. mod r is equal to under root જોજો a square plus b square plus 2ab cos 0 થઈ ગયા 1. એટલે વિચારો તો બચ્ચા પૂર્ણ વર્ગ પદાવલી બની. a plus b નો સ્ક્વેર is equal to a plus b. પ્લસ ઓર માઇનસ લખી શકાય પણ આપણે મૂલ્યમાં જાય છે એટલે એવું કંઈ લખવાની જરૂર નથી. ચાલો થયું, આવી ગયો આન્સર. મારી મિસ્ટેકો અહીંયા આવશે ખાલી a પ્લસ b. રેડી, કારણ કે મૂલ્ય લખી છે. તો આ a પ્લસ b થયા. હવે આ વસ્તુ શું સમજાવવા માંગે છે? સબાચકો બહુ સિમ્પલ લોજિક સમજાવે છે આખું. તમને આની આખી પરિણામી અસર ને બધું સમજાઈ જાય. ધ્યાન આપજો બરોબર રીતે. હું અહીંયા ઊભો છું, મને એક દિશામાં કોઈ એક વ્યક્તિ આ દિશામાં મને 5 ન્યૂટનથી ખેંચે છે. હવે મને એ જ દિશામાં એક બીજો વ્યક્તિ 3 ન્યૂટનથી ખેંચે છે. તો મારા ઉપર ઇફેક્ટ કેટલી આવે? સિમ્પલ, 5 છે અને 3 છે, ટોટલ આવે 8ની ઇફેક્ટ. આ વસ્તુ સૂચવે છે. ચાલો જોજો. કેસ નંબર 2. કેસ નંબર 2, થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા હોય તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય ત્યારે શું થાય? હોય તો વિચારો. ચાલો, બે સદિશ એકબીજાને લંબ છે કે જે અત્યાર સુધી આપણે ભણતા આવ્યા હતા. યાદ કરો, વેક્ટર a અને આ વેક્ટર b આ એકબીજાને લંબ હોય તો આનો પરિણામી સદિશ કેટલો થાય? પરિણામી સદિશ કેટલો થાય વિચારો જોઈએ. આનું માન કેટલું હોવું જોઈએ? બે વેક્ટર કે જે વેક્ટર એકબીજાને લંબ છે, લંબ બે વેક્ટર હોય તો એનું માન થાય √a² + b² થવું જોઈએ. આ થવું જોઈએ, એ આપણે હમણાં પ્રૂવ કરી દઈએ. ચાલો, હવે આનો પરિણામી સદિશ થાય કઈ બાજુ? ચાલો હવે એ વિચારો જોઈએ. તો કે આ રૂલ પ્રમાણે વિચારો તો પરિણામી સદિશ થશે કઈ બાજુ? પહેલાના શીર્ષ ઉપરથી બીજા જેવો સદિશ દોરો થાય, બીજાના શીર્ષ ઉપરથી પહેલા જેવો સદિશ દોરો. બે પૂછ અને બે શીર્ષ જોઈન્ટ કરી દો. આ પરિણામી સદિશ થયો. હવે આમાં તમારું લોજિક એપ્લાય કરો. કેવી રીતે વર્કિંગ એપ્લાય કરો? ચાલો ધ્યાન આપજો. પહેલા આપણે પ્રૂવ કરી દઈએ. હાલો અહીંયા આવી જાવ. તો આવી જાવ. ચાલો, પરિણામી સદિશ mod r √ a² + b² + 2ab cos થીટા, થીટાની કિંમત 90, cos 90 cos 90 cos 90 cos 90 થાય 0. યાદ કરો. ચાલો યાદ કરો. હવે આવું હોય 1 0 હોય, આ 0 1 હોય, આ -1 0 હોય અને આ 0 -1 હોય. હોય કે ન હોય? ચાલો, તમને ખબર છે x એટલે cos કારણ કે y એટલે sin. તો cos 0 કારણ કે x અક્ષ સાથેનો ખૂણો 0, ત્યારે cos 0 1 cos 90 એ કેટલા થાય? 0 થાય. તો વિચારો એ 0 મૂકી દો એટલે આખું પદ વહી ગયું. આખું પદ વહી ગયું એનો મિનિંગ વેલ્યુ કેટલી આવે? √ a² + b². હેન્સ પ્રૂવડ. બરોબર. ચાલો હવે જે હું તમને સમજાવવા માંગુ છું એ તમે થોડુંક વિચારજો. પ્રેક્ટિકલ વિચારશું ને તો ફિઝિક્સ બહુ ઇઝી બની જશે. તમે ખોટું લોચા મારશો તો ફિઝિક્સમાં પ્રોબ્લેમ થશે તમને. જુઓ, આ બુક છે. ઓકે, આ બુક ઉપર હું આ દિશામાં 5 ન્યૂટનનું બળ લગાડું છું. સમજજો, આ દિશામાં હું 5 ન્યૂટનનું બળ લગાડું છું અને હું આ દિશામાં 3 ન્યૂટનનું બળ લગાડું છું. ચાલો, મતલબ કે હું બુકને આમે ખેંચું છું અને બુકને હું આમે ખેંચું છું. થોડુંક વિચારજો. 5 ન્યૂટનનું બળ લગાડું છું અને 3 ન્યૂટનનું બળ આમ લગાડું છું. મતલબ બુકને હું આમે ખેંચું છું અને બુકને હું આમે ખેંચું છું. તો આ બુક કઈ દિશામાં ગતિ કરશે? થોડુંક વિચારીને રિપ્લાય આપજો. એમનેમ બુંગિયા ન મારતા, એમનેમ કાંઈ આન્સર ન દેતા. શું થશે થોડુંક વિચારીને મને આન્સર આપજો. ચાલો, શું થશે તમારા મતે? શું થવું જોઈએ? વોટ શુડ બી આન્સર? કઈ બાજુ આ જાશે? કઈ બાજુ આ કઈ બાજુ જાશે? વિચારો. ટેક યોર ટાઈમ. મને કોઈ પ્રશ્ન નથી. સમય લ્યો તમે. 5 ન્યૂટન આ બાજુ લગાડે છે અને 3 ન્યૂટન આ બાજુ બળ લાગે છે. તો આ ભાઈ જાય કઈ બાજુ? બચાવ થોડુંક વિચારો. પ્રેક્ટિકલ માઇન્ડ ઉપર આવીલા જાઓ. એક આમ ખેંચે છે અને એક આમ ખેંચે છે તો બચાવ આ આમ જાય
નો આમ જાય, નો આમ જાય, ઈ આમ જાય. કઈ બાજુ જાય? ઈ આ દિશામાં જાય. જે શું સૂચવે છે? એક વેક્ટર આમ હતો, બીજો વેક્ટર આમ હતો, તો આ બંનેની પરિણામી અસર એટલે આ રિઝલ્ટન્ટ ઈ તો ફાઇન કરી છે આપણે. એક વેક્ટર આમ, એક વેક્ટર આમ, એની પરિણામી અસર કઈ થઈ? તો કે આ. ઈ બંનેની પરિણામી અસર કઈ થઈ? તો કે આ. સિમ્પલ. કે જો આ બાજુ જ લાગતું હોત તો આમ જાત, આ બાજુ જ લાગતું હોત તો આમ જાત, પણ આમેય લાગે છે અને આમેય લાગે છે તો ઈ આમ ગતિ કરે સાહેબ. તો આ વસ્તુ પરિણામી સૂચવે છે. આ શું સૂચવે છે? પરિણામી સૂચવે છે. બીજી એક સમજવા જેવી વાત એ છે, તમને મસ્ત રીતે સમજાય એટલે હું તમને અહીંયા ઉદાહરણ લઈને સમજાવું એટલે સાવ ક્લિયર થઈ જાય તમને. ચાલો ધ્યાન આપજો. સપોઝ આ એ છે, એનું માન હું લઈ લઉં છું 4 એકમ અને બી નું માન લઉં છું 3 એકમ. એટલે મસ્ત તમને વસ્તુ સમજાશે. ચાલો ક્યાં લખું ભાઈ? મોડ એ ઇઝ ઇક્વલ ટુ 4 અને મોડ બી ઇઝ ઇક્વલ ટુ 3. હાલો, મોડ એ ઇઝ ઇક્વલ ટુ 4 અને મોડ બી ઇઝ ઇક્વલ ટુ 3. તો વિચારો અહીંયા શું કિંમત આવી? અહીંયા જે કિંમત આવી જોવા જેવી છે કે 4 અને 3 જો બંને એક જ દિશામાં હશે તો નેટ આની કિંમત આવશે 7. કેટલી આવશે? 7 કિંમત આવશે. થાય આનો મિનિંગ આવો? પણ હવે ઈ જ 4 અને ઈ જ 3 ભેગા થાય છે પણ સેમ દિશામાં નથી. જો આમાં સેમ ડિરેક્શનમાં હતા તો સાહેબ હવે આની વેલ્યુ શું આવશે? જોવો, વેલ્યુ ઘટવી જોઈએ. વિચારો, થોડુંક વિચારજો. ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a સ્ક્વેર, a સ્ક્વેર એટલે 4 નો વર્ગ 16, b સ્ક્વેર એટલે 3 નો વર્ગ 9, 16 ને 9 25, 25 નું વર્ગમૂળ 5. વિચારો, મોડ r ઇઝ ઇક્વલ ટુ 5. આ વેલ્યુ થઈ, વિચારી લ્યો. તમે થોડુંક લોજિક આખો બચાવો, થોડુંક લોજિક આખો, તમને મસ્ત સમજાશે આ વસ્તુ. આ વેક્ટર જો આમ જાય, આ વેક્ટર જો આમ જાય. હાલો હવે પ્યોર હું લોજિક ઉપર જાઉં છું. ભેગું થાય તો કરજો, બધું કરવાની જરૂર નથી. આ તો તમને ખાલી સમજાવવા મારે મેટર છે. આ વેક્ટર જો આમ જાય તો બચાવ આની વેલ્યુ વધે. આ વેક્ટર આમ જાય તો આ રિઝલ્ટન્ટની વેલ્યુ વધે. તમે જોવો શું થયું, તમને કલ્પના કરો, તમને એક વસ્તુ મસ્ત સમજાશે કે આ બી એક્ઝેક્ટ જ્યારે 0 હતો ત્યારે વેક્ટર રિઝલ્ટન્ટ કેવડો મોટો વેક્ટર હતો. વિચારો, રિઝલ્ટન્ટ શું થયો? તમને લાઈટ થઈ? બી ને ખેંચો અહીંયા. જ્યારે બી આવી રીતે હતો ત્યારે આ રિઝલ્ટન્ટ વેક્ટર થયો. બચાવો, આ રિઝલ્ટન્ટ છે, આવડો મોટો વેક્ટર થયો. પણ જ્યારે બી એ એંગલ બનાવવાનું ચાલુ કર્યું, તો આ રિઝલ્ટન્ટ પણ એંગલ બનાવવાનું ચાલુ કર્યું છે. મતલબ રિઝલ્ટન્ટ એંગલ બનાવવાનું ચાલુ કર્યું એટલે રિઝલ્ટન્ટની કિંમત શું થાય છે? તો કે ઘટે છે. જોવો, તમને આ કિંમત હજી મેક્સિમમ ક્યારે ઘટશે? વિચારો તો કે જ્યારે એ વેક્ટરથી એ આ કિંમત મારે સૌથી ઓછી કરવી હોય તો, જેમ કે તમારી પાસે લોજિક ઉપર આખી ચર્ચા હાલે. આ બધું લોજિક ઉપર હાલે છે, ફિઝિક્સ પતી ગયું. અહીંયા તમારી પાસે એક 4 ન્યૂટનનું બળ ને 3 ન્યૂટનનું બળ છે. હવે હું તમને એમ કહું કે એની મેક્સિમમ કિંમત કેટલી પોસિબલ છે, તો તમે કેવી રીતે અરેન્જમેન્ટ કરશો? ઓબ્વિયસ છે, તમે શું કરશો તો કે 4 ન્યૂટન આ દિશામાં, 3 ન્યૂટન એ દિશામાં, એટલે 7 ન્યૂટન થશે. હવે એમ કહું કે મારે મિનિમમ જોતું હોય તો તમે શું કરો? મિનિમમમાં શું થઈ શકે? વિચારો જોઈએ. તો કે બચાવ, મિનિમમ કરવા માટે તમે શું કરશો કે એક 4 ન્યૂટન આમ લગાડશે અને એક 3 ન્યૂટન આમ લગાડશે. ત્યારે એની કિંમત મિનિમમ અને કેટલી થાય? તો કે 1 થાય. એક 4 ન્યૂટન આમ લગાડે, એક 3 ન્યૂટન આમ લગાડે, ત્યારે એની મિનિમમ કિંમત 1 થાય સાહેબ. તો હવે વિચારો ક્યારે ઈ 1 બની? તો કે 4 ન્યૂટન આમ, એક 3 ન્યૂટન આમ, 180 નો ખૂણો બન્યો. વિચારો, પરફેક્ટ 180. અને 180 નો ખૂણો બન્યો ત્યારે ઈ વેક્ટર 4 આમ હતો, 3 આમ હતો, એટલે નેટ 1 જ આવ્યો. તો એ વસ્તુ અહીંયા પ્રૂવ થઈ શકે. ચાલો જોજો, ધ્યાન આપજો, તમને પ્રૂવ કરી દઉં. એ જ વસ્તુ થાય. ચાલો કેસ નંબર 3, પછી આપણે હજી ઘણા કેસની ચર્ચા કરવી છે. ત્રીજો કેસ, ચાલો ધ્યાન આપજો. થીટા ઇઝ ઇક્વલ ટુ 180 હોય ત્યારે ચાલો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 હોય ત્યારે શું થશે? આ વેક્ટર એ છે
અને આ વેક્ટર બી છે, તો વિચારો આનો પરિણામી સદિશ થાય શું? થોડીક ઈ કલ્પના કરો, આનો પરિણામી સદિશ શું થશે? તો સિમ્પલ વસ્તુ છે, પહેલાના શીર્ષ ઉપર બીજાની પૂછ તમારે મૂકવાની છે. અહીંયા પેરેલેલોગ્રામ હું નથી ડ્રો કરતો. ચાલો તો વિચારો આમ થાય. તો પહેલાની પૂછ અને બીજાનું શીર્ષ જોઈન કરો એટલે આવડો જ વેક્ટર થાય. લાઇટ થઈ હવે? આ રિઝલ્ટન્ટ થયો. અને આ રિઝલ્ટન્ટની વેલ્યુ કેટલી થાય? તો કે આ રિઝલ્ટન્ટની વેલ્યુ થાય મોડ a માઇનસ બી થાય. એટલે મોડ આર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી થવું જોઈએ સાહેબ. આટલી કિંમત થાય ખાલી. અને ઓબ્વિયસ આ રિઝલ્ટન્ટ નાનો આ દિશામાં એટલે આવ્યો કારણ કે એ મોટો હતો. તમે સમજી શકો છો. 4ની કિંમત આમ છે, 3થી મને આમ ખેંચે છે, તો નેટ કેટલું આવે? 1. કઈ દિશામાં? તો કે આ દિશામાં આવે. રેડી? એ વસ્તુ આ છે. હાલો પ્રૂવ કરી દો તમને શું થશે. ચાલો જોજો, ફોર્મ્યુલા ઉપર આવી જાઓ પાછા. મોડ આર ઇઝ ઇક્વલ ટુ શું થાય? અહીંયા આવશે cos 180. એક જ ફોર્મ્યુલા, કોઈ બીજું ફોર્મ્યુલા જ નથી. cos 180. ચાલો cos 180 ની કિંમત શું થાય? cos 180 એ કેવો હોય? -1 હોય સાહેબ. -1 એટલે અહીંયા સ્ટેપ શું બનશે જોજો. મોડ આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a માઇનસ બીનો સ્ક્વેર. એટલે મૂલ્ય ગોતવા જાઓ તમે તો મોડ a માઇનસ બી થાય. બરોબર? મોડ એટલે કારણ કે મૂલ્ય આપણે ધન લઈએ છીએ એટલે a માઇનસ બી થાય. જો મોડ a માઇનસ બી, અને માઇનસ આવતો હોય તોય ધન આવે. બરોબર? મોડ આર એટલે ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી. ચલો આ રહ્યું, અહીંયા મોડ લઈ લો ને, વાંધો નહીં. તો આ એની વેલ્યુ થાય. તો વિચારો આની તાકાત કેટલી છે, આ વેક્ટરના ડિસ્કશનની તાકાત કેટલી છે, કે વેક્ટરની શું ઇમ્પોર્ટન્સ છે. ચાલો જોજો, આ ડિટેલમાં હજી એક વસ્તુ તમને સમજાવું તો તમને ખ્યાલ આવે કે તમારી આગળ 4 ન્યૂટન અને તમારા આગળ 3 ન્યૂટનના બે ફોર્સ છે. યુ હેવ 2 ફોર્સિસ, 4 ન્યૂટન અને 3 ન્યૂટનના, બરોબર? બે ફોર્સ છે તમારી પાસે. તો એ બે ફોર્સની મદદથી તમે મેક્સિમમ 7 ન્યૂટનનું બળ ક્રિએટ કરી શકો. કેટલા ન્યૂટનનું બળ? 7 ન્યૂટનનું. મૂલ્યમાં ચર્ચા કરું છું. 7 ન્યૂટનનું બળ ક્રિએટ કરી શકો. અને મિનિમમ તમે કેટલું ક્રિએટ કરી શકો? કેટલું ક્રિએટ કરી શકો? યસ, તમે ક્રિએટ કરી શકો 1 ન્યૂટનનું. મતલબ કે 4 ન્યૂટન અને 3 ન્યૂટનના બે બળ છે, તો એ બે બળનો સરવાળો જ કરવાનો છે. પણ એ કેવી રીતે સદિશો રહેલા છે એ પ્રમાણે એની કિંમત આવે છે, એ પ્રમાણે એની રિઝલ્ટન્ટ મળે છે, એ પ્રમાણે એનો જવાબ મળે છે. છે ને? ઇન્ટરેસ્ટિંગ છે ને આખી વસ્તુ. એક 4 ન્યૂટન આમ છે, એક 3 ન્યૂટન આમ છે, તો એક જ મળ્યો. પણ એ જ 3 ન્યૂટન ટ્રાન્સફર કરીને આ બાજુ લઈ લ્યો તો 7 ન્યૂટન થઈ ગયા. હવે એ જ 4 ન્યૂટન અને 3 ન્યૂટન તમે 90 એંગલે લ્યો તો તમને 5 ન્યૂટન જ મળે સાહેબ. તો થોડુંક તમે કલ્પના કરો, થોડુંક લોજિક ડેવલપ કરો તમારું. મારે જે તમને સમજાવવું છે, તમે જોયું કે મેક્સિમમ વેક્ટર આવડો મળ્યો, આ મેક્સિમમ વેક્ટર, મિનિમમ વેક્ટર આવડો મળ્યો. એ વચ્ચેની ઇન્ટરમીડિયેટ સ્ટેટ આ છે. ઇન્ટરમીડિયેટ સ્ટેટ એટલે વચ્ચેની પરિસ્થિતિ આ છે. તો આનો મિનિંગ એવો થાય કે જ્યારે બે વેક્ટર વચ્ચેનો એંગલ 0 હોય ત્યારે રિઝલ્ટન્ટ મેક્સિમમ મળે. બે વેક્ટર વચ્ચેનો એંગલ 0 હોય ત્યારે રિઝલ્ટન્ટ મેક્સિમમ મળે સાહેબ. એ બે વચ્ચે એંગલ આવવાનું ચાલુ થાય એટલે રિઝલ્ટન્ટ ઘટતો 180 આવે ત્યારે રિઝલ્ટન્ટ સૌથી ઓછો થાય. તો તમને કોઈ એવું પૂછે, સમજજો મારી વાત બરોબર રીતે, તમને કોઈ એવું પૂછે કે શું આ પરિણામી સદિશની કિંમત 6 આવવાની ક્યાંય શક્યતા છે? 6 આવી શકે એવી શક્યતા છે? વિચારો જો, 6 આવી શકે એવી શક્યતા છે? શું તમે રિપ્લે આપશો? ચાલો, તમારો રિપ્લે શું હશે? 6 આવવાની કોઈ શક્યતા છે? તમને એવો પ્રશ્ન પૂછે, તમે શું કહેશો? તમે એમ કહેશો કે ના, 6 આવવાની શક્યતા નથી? વિચારો દે થોડુંક. ચાલો થોડુંક લોજિકથી વર્કિંગ કરજો. 6 આવવાની કોઈ શક્યતા છે? યસ, 6 આવવાની શક્યતા છે. વેક્ટર વચ્ચેનો એંગલ 90 નહીં, 0 નો એંગલ હતો ત્યારે 7 આવ્યા, 90 નો એંગલ થયો ત્યારે 5 આવ્યો, તો વચ્ચે 6 આવે જ ને. એટલે 0 થી 90 ગયા તો 5 થઈ ગયા, 7 માંથી 5 થઈ ગયા. તો વચ્ચે ક્યાંક 6 આવવાની શક્યતા છે અને છે જ. તમને કોઈ એવું કહે
સમજો કે શું આ વેક્ટર આ રિઝલ્ટન્ટ વેક્ટર જે મેળવ્યો છે આ રિઝલ્ટન્ટ વેક્ટરની વેલ્યુ 2 આવી શકે? વિચારો જોઈ આવી શકે? મીન્સ કે એ અને બી ને 4 ન્યૂટન ને 3 ન્યૂટન ને જ તમારે ભેગા કરવાના છે, 4 ન્યૂટન ને 3 ન્યૂટન નો જ તમારે સરવાળો કરવાનો છે, તો શું આન્સર 2 આવી શકે? જોવો અહીંયા 4 ન્યૂટન અને 3 ન્યૂટન નો જ મેં સરવાળો કર્યો છે, પણ અહીંયા આન્સર 1 આવ્યો. કેટલો આન્સર આવશે? 1 આવશે ને? વિચારો. ઇઝ ઇક્વલ ટુ મોડ 4 - 3 ઇઝ ઇક્વલ ટુ 1. આન્સર 1 આવ્યો. તો એનો મિનિંગ શું થયો કે 90 ના એંગલે આન્સર 5 હતો, 180 ના એંગલે આન્સર 1 થઈ ગયો. મતલબ 5 માંથી 1 ક્યારે થયો? 90 થી એંગલ 180 થયો ત્યારે. તો 5 માંથી ઘટતા ઘટતા 4, 4 માંથી 3, 3 માંથી 2, 2 માંથી 1 ત્યારે 1 થયો છે. એટલે 90 થી ઘટતા 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 180 થયો ત્યારે એની વેલ્યુ 1 આવી. વિચારો. તો આ વસ્તુ શું રિપ્રેઝન્ટ કરવા માંગે છે? શું તમને કહેવા માંગે છે કે સાહેબ બે વેક્ટર 4 અને 3, બે વેક્ટર છે 4 અને 3, ઈ બેયને તમે ભેગા કરો, ઈ બેયને તમે ભેગા કરો તો સાહેબ ઈ બેયને તમે ભેગા કરો તો મેક્સિમમ કિંમત 7 આવી શકે. કેટલી કિંમત આવી શકે? મેક્સિમમ કિંમત 7. મિનિમમ કિંમત આવી શકે 1. 4 અને 3 છે એટલે હું બોલું છું 7 અને 1. ઈ બેયની વચ્ચેની કોઈ પણ કિંમત લાગુ પડે, ઈ બે વચ્ચેની કોઈ પણ કિંમત લાગુ પડે. કેવી રીતે? તમે એમ કહો કે 2 તો પોસિબલ છે, તમે એમ કહો કે 5 પોસિબલ છે, તમે એમ કહો 6 પોસિબલ છે, પણ તમે એમ કહો 0.5 શક્ય નથી, તમે એમ કહો કે 0 ન્યૂટન શક્ય નથી. 0 ન્યૂટન શક્ય થાય? વિચારો તો તમારા આગળ 4 ન્યૂટન છે 3 ન્યૂટન છે, તમે ઊંધામાં જ થાવ તો 0 ન થાય. કેટલાક સ્ટુડન્ટ્સ એવું સમજતા હશે કે સર આ 180 નો એંગલ થયો ને, એંગલ વધારો, એંગલ વધારી તો કાંઈ ફેરફાર ન પડે બેટા. જે રિઝલ્ટન્ટ વેક્ટરની વેલ્યુ છે એ રિઝલ્ટન્ટ વેક્ટરની વેલ્યુ પાછી વધવાની ચાલુ થાય. જેમ કે તમને એમ થતું હોય હું 270 લઈ જાઉં, ચાલો 270 લઈ જાઓ તો 270 વેક્ટર લઈ જાઓ તો બચ્ચા આ જ બી નીચે આવી જાય, 90 નો એંગલ નીચે થઈ જાય, આ બાજુ આવી જાય. વિચારો આ 270 ના એંગલે આ એક્ઝેક્ટ બી નીચે વયો જશે, આ એક્ઝેક્ટ બી નીચે જાય અને આ 90 નો એંગલ થઈ જાય એટલે વળી પાછી 5 જ કિંમત આવે. એટલે શું થયું બચ્ચાઓ? 180 એ જ્યારે બે વેક્ટર વચ્ચેનો એંગલ 180 હોય ત્યારે ઈ બે વેક્ટરનો રિઝલ્ટન્ટ મિનિમમ આવે. એના સિવાયની કોઈ પણ કિંમત માટે ઈ મિનિમમ ઓછામાં ઓછા કરતા વધારે જ હોય, ઓછામાં ઓછા કરતા વધારે જ હોય. અહીંથી તમે જેમ આમ લેતા જાઓ, જેમ અહીંથી તમે આમ ટ્રાન્સફર કરતા જાઓ તો તમે સમજી શકો જેમ આમ ટ્રાન્સફર કરતા જાઓ એમાં રિઝલ્ટન્ટ શું થતું જાય? તો કે મોટો થતો જાય બચ્ચાઓ. પાછો 90 લઈ લ્યો એટલે રિઝલ્ટન્ટ વેક્ટર કેવો થઈ જાય? તો કે મોટો થઈ જાય. અને વળી પાછો 270 થી પાછો આમ લઈ લ્યો, 0 થઈ ગયો, વળી પાછો આવી ગયો. મતલબ 0 થી 180 માં જ ફેરફાર થાય. 180 થી 360 બે એક હરખી વસ્તુ છે સાહેબ. 180 થી 360 એક હરખી વસ્તુ છે, કાંઈ ફેરફાર નહીં થાય. કારણ કે એ તમે અહીંયા પણ જોઈ શકો છો ને, અહીંયા 1 થી 0 થયો અને 0 થી -1 થયો કોસ. હવે જોવો અહીંયા ઊંધું થયું, -1 થી 0 થયો એટલે આ જ ક્વાડ્રન્ટ છે અહીંયા આવ્યું. જોવો ઊંધું આવ્યું, કાંઈ ફેર નથી. અહીંયા 0 થી -1 થયો તો અહીંયા -1 થી 0 થયો એટલે અમુકની વેલ્યુ શું થાય છે? કોસની વધતી જાય છે કિંમત. વિચારો શું કામ? કોસ હતો -1 થઈ ગયો 0 એટલે કોસની કિંમત વધે છે. આ વસ્તુ ખબર હોવી જોઈએ, ઓલેસ્ટીસી આવડતા હોવો જોઈએ તો જ ભેગું થશે, બાકી નહીં થાય. બરોબર? નકર આ લેક્ચર પહેલા તમે એ વસ્તુ જોઈને બેસજો, નકર નહીં આવડે, કંઈ સમજાશે જ નહીં હું બોલું છું, કઈ ભાષામાં વાત કરું છું. બરોબર? અહીંયા થયું. હવે વિચારો 0 થી પાછો 1 થયો એટલે આ ક્વાડ્રન્ટમાં એની કિંમત શું થાય છે? પાછી વધે છે. જુઓ એનો મતલબ કે અહીંયા તો કે મેક્સિમમ છે. એનો મિનિંગ કે જ્યારે બે વેક્ટર એક દિશામાં છે ત્યારે મેક્સિમમ છે, કારણ કે કોસ ઉપર આધારિત છે. જો કોસ છે, કોસાઇન રૂલ. હવે જેમ એંગલ 90 બાજુ જતો જશે એમ કિંમત ઘટતી જશે, ઘટી. એના કરતાં 180 બાજુ જતો જશે કિંમત વધારે ઘટશે. 180 થશે ત્યારે કિંમત મેક્સિમમ શું? સૌથી વધારે પ્રમાણમાં ઘટશે, એટલે કે સૌથી ઓછી કિંમત આવશે. ઘટ્યું. હવે શું થાય? તો કે અહીંથી વળી પાછા તમે ઊંધા હાલો એટલે કે 180 થી વધારે એંગલ કરતા જાવ તો હવે કિંમત વધે છે. જો એટલે કિંમત પાછી વધશે. 270 કેટલી કિંમત હશે? જેટલી 0 હશે એટલી જ 200, કારણ કે -1 થી 0 થઈ ગયો. હવે 0 થી 270 થી આગળ વધો વળી પાછી કોસની કિંમત શું થાય છે? તો કે વધે છે. એટલે 0 થી 180 દરમિયાન ઘટશે, 180 થી 360 દરમિયાન પાછો શું થવાનો છે? વધવાનો છે. કોમન સેન્સની વાત છે. તો સાહેબ આ વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ લોજિક છે, ખૂબ જમાવટવાળા ટોપિક છે. તમને એમાં પૂરા ઇન્વોલ્વમેન્ટ હોવા જોઈએ તો જ વસ્તુ સમજાય, બાકી ન સમજાય. તમારે આને પરફેક્ટ રીતે કેચઅપ કરવું પડે, પરફેક્ટ રીતે મગજમાં નાખવું પડે. રેડી? ચાલો હજી એક વસ્તુ મારે તમને સમજાવી છે આમાં, કે જે સ્પેશિયલ કેસીસ જ છે પણ એ સ્પેશિયલ કેસીસમાં
અગત્યનો સ્પેશિયલ કેસ છે, જોજો. કારણ કે તમે MCQ સોલ્વ કરશો ત્યારે તમને એવો પ્રશ્ન પૂછશે કે 4 અને 3 ન્યૂટન ભેગા થઈને શું 6 ન્યૂટન આપી શકે? સાહેબ એક તમે જોયું ફિઝિક્સની શું તાકાત છે યાર, કે બે જ વેક્ટર ભેગા મળીને કેટલી બધી કિંમત આપી શકે. તમે માગો એ કિંમત મળે, પણ એ રેન્જમાં. જેમ કે જો હવે અહીંયા હું ચર્ચા કરું છું 4. ચાલો અહીંયા હું પહેલા ઓલા બે ફોર્મ્યુલા લખી નાખું. મોડ R ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a² + b² + 2ab cos θ, કે જેનું મારે મેક્સિમમ કામ કરવાનું છે, અને આલ્ફા ચાલો આ બે ફોર્મ્યુલાનું મેક્સિમમ કામ પડવાનું છે મારે. હવે નો જે ટોપિક આવે છે, હવેના જે સ્પેશિયલ કેસ આવે છે, આ સ્પેશિયલ કેસ ચાલતા ને ચાલતા ઉપયોગ થશે. આ તો હજી ઉપયોગ થાય કે ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય, પણ હવે જે હું લખું છું એ બહુ ઉપયોગ થશે. ઓકે, કેસ નંબર 4 શું છે? કેસ નંબર 4, a ઇઝ ઇક્વલ ટુ b, મોડ a ઇઝ ઇક્વલ ટુ મોડ b ઇઝ ઇક્વલ ટુ f હોય તો ચાલો, એટલે કે બે વેક્ટર બંને વેક્ટરની કિંમત સરખી છે, બરોબર, અને આપણે એની કિંમત લઈ લઈએ 5 લઈ લઈએ. ચાલો, મોડ a ઇઝ ઇક્વલ ટુ મોડ b ઇઝ ઇક્વલ ટુ f ઇઝ ઇક્વલ ટુ 5. ઓકે, 5 એકમ લઈએ છીએ. હવે એમાં પહેલો કેસ, ચોથામાં પહેલો કેસ એવો છે કે જ્યારે એ બે વચ્ચેનો એંગલ θ ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી હોય તો શું થાય? મતલબ કે 5 એકમના સદીશો બંને 0 ના એંગલ હશે તો શું થશે? ચાલો હવે તમને તો સમજાઈ જ જવું જોઈએ. હવે નો સમજાય એવું બને નહીં, નકર હું વંડી ઠેકીને અહીંથી ભાગી જઈશ. આ વેક્ટર a, આ જેવડો વેક્ટર છે એવડો જ વેક્ટર પાછો b છે, એની જ માથે હું પાછો b ડ્રો કરી દઉં એટલે આ b થઈ ગયો. ચાલો, તો આનું પરિણામી સદિશ શું થાય વિચારો જોઈએ. હા, પહેલાના શીર્ષ ઉપર બીજાની પૂછ મારે મૂકવી પડશે, એટલે b અહીંથી ઉપાડીને હું ટ્રાન્સફર કરી દઉં. થઈ ગયો b. હાલો આ b. તો રિઝલ્ટન્ટ વેક્ટર કેવડો થયો? હું ઓવરરાઇટ ન થાય એટલે અહીંથી નીચેથી ડ્રો કરું છું. આવડો રિઝલ્ટન્ટ વેક્ટર થયો. અને આ રિઝલ્ટન્ટ વેક્ટરની વેલ્યુ શું થઈ? r મોડ r ઇઝ ઇક્વલ ટુ મોડ a પ્લસ મોડ b. રેડી? એટલે કેટલા થશે? a પ્લસ b એટલે 2f, 10 એકમ. 2f માં ઇન્ટરેસ્ટ છે આપણને, 10 એકમમાં ઇન્ટરેસ્ટ નથી. આ તો 10 એકમ તમને સમજાય એના માટે ચર્ચા કરી છે. ચાલો ધ્યાન આપજો. હવે b θ ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી હોય તો તમે જોજો, ગુણક ઉપર ધ્યાન આપજો એટલે તમને સમજાશે. મતલબ આ a અને આ જ b આવી રીતે છે, આ a અને આ જ b, બે સેમ જ વેક્ટર, કાંઈ ચેન્જીસ નહીં, બરાબર. બે વચ્ચેનો એંગલ કેટલાનો લેવાનો છે? તમારે 60 ડિગ્રીનો એંગલ લેવાનો છે. ચાલો આ 60 ડિગ્રી. તો આનો રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરો. કેમ થાય? સબાચકો ડ્રો કરો એટલે સમજાઈ જાય તમને. દોયરો પહેલાના શીર્ષ ઉપરથી બીજા જેવો સદિશ ને બીજાના શીર્ષ ઉપરથી પહેલા જેવો સદિશ. રિઝલ્ટન્ટ જોવો, રિઝલ્ટન્ટ આટલો થયો જોવો. હવે આ રિઝલ્ટન્ટ ને આ રિઝલ્ટન્ટમાં કાંઈ તમને ફેર નથી દેખાતો. હું તમને જે સમજાવવા માંગતો તો એ જોવો. 60 નો એંગલ થયો ત્યારે શું થશે? ખાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બચાવ. આ વેલ્યુ એટલી બધી વાર આવશે અને તમને MCQsમાં પણ એટલી બધી વાર ઉપયોગી થશે, એટલે ધ્યાન રાખજો. ચલો cos 60 શું થશે? એપ્લાય કરો અહીંયા. cos 60 શું થાય? આ એંગલ કેટલાનો છે? 60. cos 60 1/2 એટલે શું થશે? અંડર રૂટ a² પ્લસ b². a એટલે f છે એટલે f² પ્લસ f² પ્લસ 2f² cos 60 એટલે 1/2. 2 કેન્સલ એટલે f² 3f² એટલે રૂટ 3f મોડ r. ચાલો, મોડ r ઇઝ ઇક્વલ ટુ રૂટ 3f. મોડ r ઇઝ ઇક્વલ ટુ રૂટ 3f. ચાલો એક વસ્તુ તમને પૂછું, એક મસ્ત પ્રશ્ન પૂછવો છે મારે તમને, જોઈએ તમારું લોજિક કેવું છે. ચાલો છે ને એ એક બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન છે. ચલો, એક વેક્ટર આવડો છે અને એક વેક્ટર આવડો છે.
આ વેક્ટર એ અને આ વેક્ટર બી, બરોબર. જોજો મારે તમને એક વસ્તુ સમજાવી છે એટલે હું કરું છું. બીજા કેસમાં એક વેક્ટર આવડો છે અને બીજો વેક્ટર આવડો છે. તો હવે પ્રેક્ટિકલ મને પ્રશ્નનો આન્સર આપજો. પ્રેક્ટિકલ આમ તમે લોજિકલી વિચારજો, પછી ડ્રો કરીને પ્રૂવ કરી શકાય બધી વસ્તુ છે જ, એમાં કોઈ મોટી મેટર નથી. પણ મારે તમને એ સમજાવવું છે, ધ્યાન આપજો કે આ રિઝલ્ટન્ટ વેક્ટર એ, આ રિઝલ્ટન્ટ વેક્ટર બી, સોરી વેક્ટર એ, આ વેક્ટર બી, એ વેક્ટરની કિંમત બહુ મોટી છે, બી વેક્ટરની કિંમત ઓછી છે. તો રિઝલ્ટન્ટ જે વેક્ટર મળે એટલે કે જે પરિણામી સદિશ મળે, એ પરિણામી સદિશ કોની તરફ જોવા મળે, એ પરિણામી સદિશની વૃત્તિ કોની તરફ હોય, ચાલો એ થોડુંક મને વિચારીને રિપ્લાય આપવો જોઈએ. થોડુંક વિચારીને રિપ્લાય આપવો જોઈએ. એ પરિણામી સદિશ કોની તરફ જોવા મળે, એની વૃત્તિ કઈ બાજુ હોય. આ કોના જેવી વાત છે કે એક સમિતિમાં બે વ્યક્તિ છે. એક વ્યક્તિ ₹1,00,000 દે છે અને બીજો વ્યક્તિ ₹100 દે છે. તો કોના ઈ બેનું રિઝલ્ટન્ટ હોય તો કોના બાજુ વ્યક્તિઓ નમે. એકચ્યુઅલમાં એવું હોવું જોઈએ કે બધા જેટલા રૂપિયા દે કાંઈ ફેર ન પડવો જોઈએ, પણ થાય છે કે એવું વિચારવું જોઈએ કોની બાજુ નમે, લાખ બાજુ નમે. કારણ કે લાખ કઈ રીતે થાય, શું કામ એને પૈસા વધારી દીધા છે. તો બચાવ એવી જ વસ્તુ અહીંયા છે. તમે થોડીક કલ્પના કરો, થોડુંક તમારું લોજિક આંકો. એ વેક્ટર મોટો છે, બી વેક્ટર નાનો છે, તો બચાવ એ વેક્ટર મોટો છે, બી વેક્ટર નાનો છે, તો રિઝલ્ટન્ટ વેક્ટરની જે વેલ્યુ આવે, રિઝલ્ટન્ટ વેક્ટર કોની બાજુ નમેલો હોય, એ રિઝલ્ટન્ટ વેક્ટર એ ની બાજુ નમેલો હોય. ચાલો પ્રૂવ કરી દઉં તમને. અહીંથી દોરો સબાચકો. જોવો તમને ખબર પડે છે આ ખૂણો મોટો છે ને આ ખૂણો નાનો છે. જોવો એ બાજુ નમેલો હોય, કારણ કે એ ની વેલ્યુ વધારે છે, બી ની વેલ્યુ ઓછી છે. આ કેસમાં જોવો કોની બાજુ નમેલો મળશે, તો કે બી બાજુ નમેલો મળે સાહેબ. આ વેલ્યુ જોવો, આ એંગલ જોવો ને આ એંગલ જોવો, એટલે આ પ્રકારના પણ એમસીક્યુ મળશે. પણ બચાવ બંને સરખા હોય તો, બંને સરખા હોય તો રિઝલ્ટન્ટ એક્ઝેક્ટ મિડલમાં મળે સાહેબ. રિઝલ્ટન્ટ એકદમ મિડલમાં મળે. તો બંને સરખા હોય ત્યારે શું થાય, બંને સરખા હોય ત્યારે શું થાય, બંને સરખા હોય તો આ જે આલ્ફા મળ્યો સાહેબ, આ આલ્ફા એટલે કે રિઝલ્ટન્ટ વેક્ટરે બનાવેલો ખૂણો, આ આલ્ફાની કિંમત થાય 30 ડિગ્રી થાય સાહેબ. ચાલો હવે હું પ્યોર ફિઝિક્સમાં વયો જાઉં. પ્યોર જેને કહેવાય કે ફિઝિક્સ, પ્યોર ફિઝિક્સ જ છે, એના સિવાય કોઈ નવી વસ્તુ નથી. તો પ્યોર ફિઝિક્સની દ્રષ્ટિએ સાંભળજો મારી વાત. પ્યોર ફિઝિક્સના બેઝ ઉપર જો ચર્ચા કરું, બેઝ ઉપર, તો મોટા વેક્ટરને નાનો વેક્ટર ડાયવર્ટ કરે, ડાયવર્ટ એટલે મોટા વેક્ટરની અગેન્સ્ટમાં નાનો વેક્ટર જાય તો કિંમતમાં ઘટાડો થાય, પણ એ કિંમત એટલી વધારે ન ઘટે. તમે જોવો આ મોટો વેક્ટર છે, આ નાનો વેક્ટર છે. આ મોટો વેક્ટર, નાના વેક્ટર, જો આ જ નાનો વેક્ટર 0 નો એંગલ બનાવતો તો વેલ્યુ બહુ મોટી થાત. પણ નાનો વેક્ટર એથી થોડોક આમ ગયો તો રિઝલ્ટન્ટ ઘટ્યો, પણ એટલો ન ઘટે. મીન્સ કે નાના વેક્ટર છે એ મોટા વેક્ટરને અસરને ચકમો દઈ શકે, પણ એટલો બધો ન દઈ શકે. આ જો એક્ઝેક્ટ ઓપોઝિટ પણ થઈ જાય તોય ફેર પડત, પણ એટલો બધો ખાસ ફેર પડત નહીં. આ વસ્તુ બહુ સમજવા જેવી વાત છે. પણ બે ઇક્વલ હોય તો આ વેક્ટર રિઝલ્ટન્ટને ડાયવર્ટ ઇક્વલી કરી શકે સાહેબ. અને જ્યારે એક્ઝેક્ટ ઓપોઝિટમાં જાય તો વેલ્યુ શું આવે, 0 આવે ને. હમણાં આપણે પ્રૂવ કરી, ચાલો ધ્યાન આપજો. કારણ કે બે ઇક્વલ વેક્ટર હોય ને ઓપોઝિટમાં હાલતા હોય, આપણે નો કઈ લોહા લોહે કો કાટતા એનો મિનિંગ શું થયો, ઊંધું થાય તો એકબીજાની પથારી શું કરી નાખે, તો કે ફેરવી નાખે છે ને. આ વસ્તુ થશે. ચાલો ધ્યાન આપજો. આજે એમાં ઘણા બધા કોન્સેપ્ટ છે, પણ તમે બધા લાઈવ મળશો ને ત્યારે હું તમને બહુ ડિટેલમાં ડિસ્કશન કરીશ. લાઈફ સાથે આની બહુ મોટી ઇમ્પોર્ટન્સ છે, બહુ કનેક્શન છે, બહુ મોટું કનેક્શન છે. ચાલો જોજો. એંગલ 90 નો થાય. ચાલો આ જ બે વેક્ટર વચ્ચેનો એંગલ 90 નો થાય તો શું થાય, વેક્ટર એ અને વેક્ટર બી, એંગલ 90 નો
તો શું થાય જોજો, ધ્યાન આપજો, તમને યાદ આવી રીતે હોવું જોઈએ. 60 નો એંગલ હોય અને બંને વેક્ટરની વેલ્યુ સેમ હોય તો એનો પરિણામી સદિશ √3 ગણો થાય. 60 નો એંગલ હોય અને બંને વેક્ટરની વેલ્યુ સેમ હોય તો એનો પરિણામી સદિશનું મૂલ્ય √3 ગણું થાય. અને રિઝલ્ટન્ટ કઈ બાજુ જાય તો કે એક્ઝેક્ટ મિડલમાંથી જાય 30 ના એંગલે. ચાલો અહીંયા રિઝલ્ટન્ટ કેમ જશે, બેની વેલ્યુ સેમ છે. તો કેટલો થાય 45. એટલે બંને સાથે બનતો એંગલ કેવો થાય 45 થાય. બરોબર. ચાલો તો અહીંયા આલ્ફાની જે કિંમત મળશે, આલ્ફાની કિંમત મળશે 45 ડિગ્રી. ચાલો એનો રિઝલ્ટન્ટ શું થશે, મોડ r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, હાલો જોજો cos 90 0 થઈ જશે, ઉડાડ નાખો, f² + f², એટલે √2f, ધેટ ઇઝ કરેક્ટ આન્સર. એટલે આ વસ્તુ આમ તમને યાદ રહેવી જોઈએ કે 90 નો એંગલ થાય અને બે વેક્ટરની વેલ્યુ સેમ હોય તો એનો રિઝલ્ટન્ટ આન્સર √2 ગણો થાય. કેટલા ગણો થાય, √2 ગણો. d થીટા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી હોય ત્યારે હું જે બહુ ઇમ્પોર્ટન્ટ છે ને એ બધી વસ્તુ લખાવું છું. બધી વસ્તુ તમને હું રિપ્રેઝન્ટ નહીં કરું. જેટલા એંગલ ઇમ્પોર્ટન્ટ છે, 0 ઇમ્પોર્ટન્ટ છે, 0 તો આવડી જાય, 60, 90 અને 120 બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો 120 નો એંગલ હોય તો શું થાય, વેક્ટર એ અને આ વેક્ટર બી. બરોબર. તો આનો રિઝલ્ટન્ટ કેમ થશે વિચારો જોઈએ. આના ઉપરથી તમે પહેલા જેવો ડ્રો કરશો, થાય રિઝલ્ટન્ટ કેટલાનો એંગલ બનાવે 60. આ એંગલ કેટલાનો બનશે 60. આ 60 મગજ આંકજો, આ વેલ્યુ અને આ વેલ્યુ સેમ જ આવે. આ સમબાજુ ત્રિકોણ બનશે, જોજો. આલ્ફા બનશે 60 ડિગ્રી, મોડ r અંડર રૂટ, ચાલો જોજો, a² એટલે f², b² એટલે f² પ્લસ 2f², a અને b એટલે f છે, cos 120. ચાલો cos 120 ની વેલ્યુ તમને ખબર હોવી જરૂરી છે, બહુ કામ લાગવાની છે. cos 120 અને sin 120. cos 120 ની વેલ્યુ થાય કેટલી થાય તો કે આને આમ લખી શકાય, cos 90 + 30, 90 + 30 ક્યાં ગયું, આપણે ડ્રો કર્યું તો વયું ગયું, 90 + 30. ચાલો ઓલ એસ ટી સી રિપ્રેઝન્ટ કરો જોઈએ. અહીંયા ઓલ એસ ટી અને અહીંયા સી, 90 + 30. ચાલો 90 પ્લસ આ 90 પ્લસ સાઇન ધન, એના સિવાય બધા ઋણ. તો પેલા 90 + એટલે બદલે સાઇન 30 થઈ ગયા, થાય 90 + એટલે વિધેય ચેન્જ થાય, કોસમાંથી સાઇન થયું. ચાલો 90 + ચરણ બીજું, બીજા ચરણમાં સાઇન ધન હોય પણ તમારે અહીંયા કોને તમે રિપ્લેસ કર્યો છે, કોસને, તો કોસ ત્યાં કેવો હશે, ઋણ, એટલે -sin 30. એટલે અહીંયા જે તમે સાઇન મૂકો છો ભૂલ ન થાય, અહીંયા તમે જે નિશાની મૂકો છો એ નિશાની તમે જે વિધેયને રિપ્લેસ કરો છો એની નિશાની હોય, આ સાઇનની નિશાની હોય. કારણ કે આનું રિપ્લેસમેન્ટ ગોતો છો તમે, આનું રિપ્લેસમેન્ટ છે. એટલે કોસ બીજા ચરણમાં કેવો હોય છે, માઇનસ, એટલે તમારે માઇનસ મૂકવો પડે, એટલે -sin 30 યાદ રાખજો. cos 120 એટલે -sin 30. આવી જ રીતે sin 120 શું થશે, sin 120 થાય sin 90 - 30, સોરી 90 માઇનસ નહીં, 90 પ્લસ 30 sin 90 અને એવું પ્લસ આ સમજાવવું જોઈએ બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન ધન એટલે સાઇનમાંથી કોસ થશે એટલે cos 30. પણ સાઇનની રિપ્લેસમેન્ટ કરો છો એટલે સાઇન કેવો હોય તો કે ધન, એટલે અહીંયા ધન. તો યાદ હોવું જોઈએ cos 120 એટલે -sin 30 અને cos sin 120 એટલે +cos 30. ચાલો જોજો શું થશે, -sin 30 એટલે -sin 30 એટલે 1/2 -1/2 કેન્સલ આઉટ, ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ f² - f², સોરી પ્લસ f² -f², જો પ્લસ માઇનસ માઇનસ એટલે એક કટ થયો એટલે નેટ આન્સર આવ્યો f. ધ્યાન રાખજો સાહેબ, જોજો અહીંયા કાંઈ નો તો ગુણક 1 છે, અહીંયા ગુણક √2 છે. ચાલો હવે છેલ્લો આ ઉડાડી નાખું છું. 180 નો ખૂણો હોય તો શું થાય, ધ્યાન આપજો.
આ બધા સ્પેશિયલ કેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 180 નો ખૂણો હોય તો શું થશે? ચાલો થીટા થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી હોય તો શું થશે? ચાલો ધ્યાન આપજો. થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી, કોસ 180 કેટલા થશે? -1. ચાલો જોજો 180 હોય તો તમે સમજી શકો છો કે આન્સર 0 આવવો જોઈએ. આવે જ ને સાહેબ, નલ વેક્ટર. આ એ જેવડો એ છે એવડો જ બી, બટ એક્ઝેક્ટ ઓપોઝિટ. આનો આન્સર શું આવવો જોઈએ? a માઇનસ બી 0 થાય જ. મૂકો વેલ્યુ મૂકો. ચાલો મોડ r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2, સોરી એની જગ્યાએ f લેવાનું છે ને આપણે. હાલો f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર 2f સ્ક્વેર કોસ કેટલા? તો કે 180 કોસ 180 -1 એટલે f સ્ક્વેર સોરી 2f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર -1 ઉડાડી નાખો એટલે નલ વેક્ટર સાહેબ. રિઝલ્ટન્ટ વેક્ટર 0 થાય. તો 0 નો મિનિંગ એવો થાય, અને આવું લખી શકું. મારે એક વસ્તુ સમજાવી છે એટલે 0 ઇન્ટુ f. તમે જોયું સાહેબ, તમે જોયું બે જ વેક્ટર, એ જ બે વેક્ટર કેવી રીતે ભેગા થાય છે એ પ્રમાણેની વેલ્યુ આવે. જો એ જ બે વેક્ટર 0 ના એંગલે હોય, 0 ના એંગલે હશે તો ડબલ થયા. જુઓ 2 ગણા થયા. ઈ વેક્ટર જ્યારે થોડોક 60 નો એંગલ બનાવે તો √3 એટલે ઘટ્યું 1.73 થાય. હતું 2 એમાંથી 1.73. બે જ વેક્ટર છે. ઈ જ્યારે 90 એંગલ થાય તો √2 એટલે 1.41. એના કરતાં પણ એની વેલ્યુ ઘટી રિઝલ્ટન્ટ. અને જ્યારે અગેન્સ્ટમાં ગયા 180 નો ખૂણો થયો ત્યારે ઈ ખાલી એકલો 1 ગણો થયો. એ બે ભેગા મળીને 1 ગણા થયા. પણ 180 થયા ત્યારે એની રિઝલ્ટ કેટલી આવી ગઈ? તો કે 0 આવી ગયું. સાહેબ આવું જ કંઈક લાઈફમાં છે યાર, આવું જ કંઈક લાઈફમાં છે. તમે મિત્રો તમારા એવા બનાવો કે ઈ મિત્રો તમારા ગોલ તરફ, તમારા વેક્ટરને, ઈ વેક્ટરને મોટો કરે, એ તમને ઓપોઝ કરે એવા મિત્રો ન બનાવો બચાવ. કારણ કે તમારી જે તાકાત છે એવો જ તમારો તાકાતવાળો મિત્ર હોય, પણ બચાવ ઈ જ બંને જો એક જ દિશામાં વર્ક કરે તો શું થાય? ઈ જ બંને જો એક જ દિશામાં વર્ક કરે તો વેલ્યુ રિઝલ્ટ ડબલ મળે. પણ ઈ જ જ્યારે એકબીજાથી ઓપોઝિટ થઈ જાય તો એની વેલ્યુ 0 થઈ જાય. સાહેબ તમે મગજ આંકો, હું તમને શું સમજાવવા માંગુ છું યાર. આવી જ વસ્તુ હતી સાહેબ આઇન્સ્ટાઈન અને મિલેવા મારીચ. આખી હું તમને વાર્તા કહેત, તમે મારી સામે રિપ્રેઝન્ટ હોત તો. પણ થોડુંક ટૂંકમાં કહું તો કે આઇન્સ્ટાઈન અને મિલેવા મારીચ આઇન્સ્ટાઈનના પત્ની, પહેલા પત્ની. સાહેબ મિલેવા મારીચ એટલે એવું તાકાતવાળું વ્યક્તિત્વ, એવી તાકાતવાળી વ્યક્તિ કે જેને તમે એવું સમજી શકો કે ઝ્યુરિકની એક યુનિવર્સિટી હતી. ઝ્યુરિકની એ યુનિવર્સિટીમાં બધા બોયઝ જ માત્ર ને માત્ર એક ગર્લ સાહેબ, ઈ મિલેવા મારીચ. બધા બોયઝ જ એક જ ગર્લને એડમિશન મળેલું ને ઈ ગર્લ એવી તાકાતવાળી સાહેબ, પ્રોફેસરને ચાલુ લેક્ચરે નીતરાવી દે સાહેબ, પરસેવો પાડી દે ચાલુ લેક્ચરે. એવી તાકાતવાળી વ્યક્તિ. કારણ કે આઇન્સ્ટાઈન અને મિલેવા, તમે જુઓ ને તો આઇન્સ્ટાઈન ઈ બેચના સદસ્ય, આઇન્સ્ટાઈન ઈ બેચ એટલે તમે સમજો ને પાડી, ઈ એના સદસ્ય આઇન્સ્ટાઈન હતા. એમાં મિલેવા મારીચ એન્ટર થયા. મિલેવા મારીચનો એક પગ છે થોડોક ડિસઓર્ડર જેવું હતું, બરાબર, ફિઝિકલી ડિસઓર્ડર હતા, એટલે થોડુંક હાલવામાં પ્રોબ્લેમ થતો એને. પણ ઈ મિલેવા મારીચની જે તાકાત હતી સાહેબ, તમે આમ એની કલ્પના ન કરી શકો એવા ઈ ખેલાડી હતા તાકાતવાળા. આઇન્સ્ટાઈન કરતા એનું મગજ બહુ સારું હતું સાહેબ, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. આઇન્સ્ટાઈન કરતા એનું મગજ બહુ સારું હતું. હવે ઈ લોકો એવું જ હતા કે પ્રેક્ટિકલ ફિઝિક્સમાં માનવાવાળા વ્યક્તિ હતા.
જૂના જમાનામાં ચર્ચા કરીને તો જૂના જમાનામાં એટલે આજે હું ડિસ્કશન કરી રહ્યો છું એ ડિસ્કશન છે 1919ની સાલની આસપાસની આ ચર્ચા છે. 1900ની સાલની આસપાસની આ ડિસ્કશન છે, કારણ કે 1879માં તો આઇન્સ્ટાઈનનો જન્મ થયો. તો એ સમયે થિયરિટિકલ ફિઝિક્સ ઉપર બહુ બધા ભાર મૂકતા હતા. થિયરિટિકલ ફિઝિક્સ એટલે શું કે આમાં આનો નિયમ આમ જ થાય, આનો નિયમ આમ જ થાય, આનો નિયમ આમ જ થાય. તમે એમાં પ્રશ્ન પૂછો કે આવું શું કામ થાય, તમે આવું શું કામ કહેવા માંગો છો, એવું જરૂરી શું છે કે શું કામ આવું થાય, તો એ બધા વંડી ઠેકી જાય પ્રોફેસર, અથવા બહુ ખારા થઈ જાય. એવા તાકાતવાળા બધા પ્રોફેસરે એવી તાકાતવાળા હતા, એમ નહીં જેવા તેવા પ્રોફેસર નહોતા. પણ એ સેન્સમાં પ્રેક્ટિકલી ફિઝિક્સનો જે હું તમને કહું છું કે જે ઇમેજિનેશનનો જે દોર છે, ઇમેજિનેશનનો દોર ઓછો હતો પણ ઓછો હતો. એટલે એમાં મિલેવા મારીચ અને આઇન્સ્ટાઈન વચ્ચે મિલેવા અને પ્રોફેસર વચ્ચે બહુ ડખા થાય. મિલેવા ભાવી નહોતા દેતા આઇન્સ્ટાઈને, હું બહુ સ્પષ્ટ શબ્દ બોલું છું. મિલેવા ભાવી નહોતા દેતા આઇન્સ્ટાઈન પાછળ ફરતા હતા, પાછળ ફિલ્ડિંગ ભરતા હતા, તમે એવું કહી શકો. પછી સમય જતા કહાની બહુ લાંબી છે આખી. સમય જતા બંને એકબીજાના સંપર્કમાં આવે છે, રિલેશનશિપમાં આવે છે. મિલેવાનું સપનું હતું સાહેબ આઇન્સ્ટાઈન, એટલે મિલેવાનું સપનું હતું સાયન્ટિસ્ટ બનવાનું. આઇન્સ્ટાઈનનું સપનું હતું સાયન્ટિસ્ટ બનવાનું. બંનેનું સાયન્ટિસ્ટ બનવાનું સપનું હતું. એ બંનેના વેક્ટર બહુ તાકાતવાળા હતા સાહેબ. અને રિલેશનશિપના સ્ટાર્ટિંગમાં આગળ વધતા એટલા એકબીજા સાથે પરોવાઈ ગયા, એ બંને એક જ દિશામાં વિચારવાનું ચાલુ કર્યું સાહેબ. બંને એક જ દિશામાં વિચારતા હતા. અને એની જે ઇફેક્ટ આવી, મિલેવાનું જે મેથ્સ હતું સાહેબ, મિલેવાનું મેથ્સ એ આઇન્સ્ટાઈનનું એમ કહી શકાય કે આઇન્સ્ટાઈનનું કાંઈ ન કહેવાય એવું મિલેવા મારીચનું મેથ્સ હતું. એવા મિલેવા મારીચ તાકાતવાળા હતા મેથ્સમાં. એનું મેથેમેટિક્સ એટલું તાકાતવાળું હતું. એટલે આઇન્સ્ટાઈનની જે પહેલી થિયરી આવી, તમને નહીં ખ્યાલ હોય, તમને તો કાંઈ માહિતી નહીં આના વિશે. આઇન્સ્ટાઈનની જે પહેલી થિયરી આવી, એ થિયરીમાં આઇન્સ્ટાઈને જે મેથેમેટિકલ ઇક્વેશન સોલ્વ કરવામાં પ્રોબ્લેમ થયો, મેથેમેટિકલ ઇક્વેશન સોલ્વ કરવામાં આઇન્સ્ટાઈને જે વાંધો પડ્યો, એ મિલેવાએ સોલ્વ કરીને દીધો સાહેબ. કારણ કે હાઈરે જ રહેતા. અને ફોરેનમાં તો એવું ન હોય, લગ્ન પછી ભેગા રહેવાનું એવું ન હોય, તમે સમજી શકો છો. એ હાઈરે જ રહેતા. અને એના પછી આઇન્સ્ટાઈન હલવાણા હતા. અને એ થિયરી એવી હતી કે વાયુ અણુ સ્વરૂપે આખું એનું બિહેવિયર છે, વાયુ અણુ સ્વરૂપે આખું વર્તન કરે છે. એટલે કે વાયુના અણુઓ જોવા મળે છે. ત્યારે એવો કોન્સેપ્ટ નહોતો, આઇન્સ્ટાઈને દીધેલો છે. તમે કહો ને આ વાયુના અણુ છે, આવલું છે, આમ છે. બ્રાઉનિયન ગતિ વિશે ચર્ચા આઇન્સ્ટાઈને કરી આખી. હવે એ તમને નહીં ખબર પડે અત્યારે તો, બરોબર. તો એ ચર્ચામાં જે ઇક્વેશન સોલ્વ નહોતા થતા, એ મિલેવાએ કરીને દીધા. અને રિસર્ચ પેપર એને સબમિટ કર્યું. અપ્રુવલ આવ્યું કે નહીં, પરફેક્ટ છે, આમાં કાંઈ પ્રશ્ન નથી. આઇન્સ્ટાઈનના નામે પેટર્ન ક્લિયર થઈ. અને આઇન્સ્ટાઈનનું નામ લખીને આવ્યું સાહેબ, અને મિલેવાએ જોયું. એટલે મિલેવાને ખટકો થયો કે કેમ આમ એમ, આઇન્સ્ટાઈનનું નામ શું કામ, મારું નામ શું કામ નહીં. કારણ કે તમે સમજી શકો ને સાહેબ, એ અભિમાન થોડુંક હોય, સાયન્ટિસ્ટ લેવલના દરજ્જાના માણસો હોય. તો કે મારું નામ શું કામ નહીં એમ. તો આઇન્સ્ટાઈન કે તું તારું નામ આવ્યું, મારું નામ આવ્યું, શું ફેર પડે એમાં, શું તું મૂંઝાઈ ગઈ. આવા બધા ડિસ્કશન થઈ. સમય જતા ઘણી બધી શોધ કરી સાહેબ. અને એ બધી શોધમાં આઇન્સ્ટાઈનની જે સ્ટાર્ટિંગની શોધ છે, એ બધી શોધમાં મિલેવાનો બહુ મોટો ફાળો છે. મિલેવા ન હોત તો આઇન્સ્ટાઈન આટલા આગળ વધી ન શક્યા. તેવા પણ મારે વર્ડ હું બોલી શકું એમાં, કે એક શબ્દ આગો પાછો નથી. પણ પ્રોબ્લેમ થયો એ બધા કેસ સુધીમાં, સાંભળજો, એ બધા કેસ સુધીમાં પ્રશ્ન થયો એ હતો એનું રિઝલ્ટન્ટ ઇફેક્ટ ડબલ આવતી હતી. પણ પ્રોબ્લેમ એક જગ્યાએ ચાલુ થયો જ્યારે આઇન્સ્ટાઈન અને મિલેવાને કુખે બાળકનો એક જન્મ થયો. બાળકનો જન્મ થયો એટલે મિલેવાને એના ઓલા બારોતિયાન કાઢવાન ખબર પડે ને તમને, એ કાઢવાને એવું બધું ન ગમે એને. એ કે મારું કાંઈ થોડું કામ છે યાર, હું તો સાયન્ટિસ્ટ દરજ્જાની માણસ છું. માતા કહેવાય ને, માતાને તો કામ શું હોય, તો કે તમે સમજી શકો માતા બાળકનું સાર સંભાળ બહુ સારી રીતે રાખે. અને નાના હોય ત્યારે તો તમે સમજી શકો કે એ બધું માતાને કરવું પડે, પૈપાન કરાવે, બરોબર. તો કે એવું બધું મને ન ગમે. એ એના આઇન્સ્ટાઈનના નાનીને આપી દીધું, નાનીને કહી દીધું કે તમે આ બધું કરો. એટલે બાળક આવવાને લીધે મિલેવા અને આઇન્સ્ટાઈનના વચ્ચે પ્રોબ્લેમ ક્રિએટ થયા. અને પ્રોબ્લેમ એવા ક્રિએટ થયા, જેવા ન કરતા એવા ક્રિએટ થયા. એમાં મિલેવા
ની લાઈફ આખી ફરી ગઈ, મિલેવા આખી 0 ઉપર વહી ગઈ. કે જે મિલેવા સાહેબ હું તમને એવું કહી શકું, એકેય શબ્દ આગો પાછો નથી, અત્યારે રૂવાણા ઊભા થઈ ગયા છે મારા, કે આઇન્સ્ટાઈન જો મિલેવાની લાઈફમાં ન હોત ને તો મિલેવા આઇન્સ્ટાઈન કરતા ઉપર હોત. એવા તાકાતવાળા વ્યક્તિ હતા મિલેવા. પણ ક્યાં પ્રોબ્લેમ છે તો કે મેન્ટેન ન થાય અને વેક્ટર ઓપોઝિટ જાય ત્યારે એની ઇફેક્ટ એ 0 ઇફેક્ટ એને 0 ન કરી શક્યા. એનું એકમાત્ર કારણ 0 ન કરી શક્યા કારણ કે આઇન્સ્ટાઈને પોતાનો વેક્ટર બહુ મોટો કરી નાખ્યો હતો. વેક્ટર મોટો કરી નાખ્યો હતો, એના કારણોસર આઇન્સ્ટાઈનનો ઇફેક્ટ 0 ન કરી શક્યા. સાહેબ તમારો ગોલ છે, તમને આ એક વસ્તુ ઉપરથી સમજાવું પછી આપણે આજના સેશનને પૂરો કરીએ. તમારો ગોલ છે કે તમારે ડોક્ટર બનવું છે સાહેબ. તમે સમજો તમારી લાઈફમાં શું થાય છે, હું તમને સમજાવવા માંગુ. તમારી લાઈફમાં આવી વસ્તુ બને છે કે બધી દિશાના વેક્ટર છે, તમારે બધા કામ કરવા છે, બધી દિશાના વેક્ટર છે. આ બધા વેક્ટરનો પરિણામી સદિશ લ્યો ને એટલે એનો આન્સર 0 આવે છે. પણ તમારું લાઈફમાં ગોલ છે કે તમારે એન્જિનિયર કે ડોક્ટર કે કાંઈક બનવું છે, તો બચાવ આ વેક્ટરની વેલ્યુ એવડી મોટી કરી દો કે આ એકેય વેક્ટર તમને ડિસ્ટર્બ ન કરી શકે. કારણ કે તમે જોઈ શકો છો ઇક્વલ વેક્ટર્સ હશે ને જો ઓપોઝિટ જશે તો એંગલ 180 નો થાય ને વેલ્યુ 0 કરી દે સાહેબ. બરોબર, એટલે આ વેક્ટર તમારો આ જે વેક્ટર છે ડોક્ટર બનવાનો વેક્ટર, આ વેક્ટર એવડો મોટો કરી નાખો, ટેન્સ ટુ ઇન્ફિનિટી લઈ જાઓ, અનંત સુધીનો વેક્ટર કરી નાખો તો આને એકબીજા સાથે કોઈ કાંઈ હરી કરી જ ન શકે. તેવડ જ નથી સાહેબ કે કોઈ આની હરી કરી શકે. કારણ કે ઇન્ફિનિટી સુધીનું વેક્ટર હોય તો આપણા નાના વેક્ટર આવે તો આ નાના વેક્ટર કાંઈ ડાયવર્ટ ન કરી શકે, એની વેલ્યુ કાંઈ ન કરી શકે. સાહેબ તમારો ગોલ એવડો તાકાતવાળો બનાવો, હું એવું કહેવા માંગુ છું. મિત્રો બનાવો, મિત્રો એવા બનાવો તમે જોવો કે એ મિત્રો શું મારા ગોલ તરફ મારો વેક્ટરને એડ કરી શકે છે, એ શું મિત્રો મારા વેક્ટરમાં વધારો કરી શકે છે, એની તાકાત છે મારા મિત્રની. પણ એ જ મિત્ર જો ઊંધો મળે અને સાહેબ તમે ધ્યાન ન દો એટલે રિઝલ્ટન્ટ 0 જ આવે સાહેબ. તમારું મિત્ર ખરાબ મળ્યો, ખોટી સંગત થઈ, તમારી સારી સંગત સામે ખોટી સંગત, તમારું રિઝલ્ટ આન્સર 0 આવે સાહેબ. મતલબ તમારા ગોલ તરફના જે વેક્ટર છે એ વેક્ટર એવડા મોટા કરી દો કે એની વેલ્યુ 0 ન કરી શકવા જોઈએ સાહેબ કોઈ. કારણ કે અત્યારના કેસમાં તમારું માઇન્ડ આવું છે કે આ એક જ જગ્યા ઉપર આ બધી જગ્યાએ તમારે પિક્ચરે જોવું છે ને તમારે ભણવું છે ને તમારે ઓલું કરવું છે, આ કરવું છે, આ બધાનું રિઝલ્ટન્ટ અત્યારે 0 આવે છે. બીજી વસ્તુ એક એ હતી કે જ્યારે તમે ભણતા હતા ત્યારે આ વેક્ટર સફિશિયન્ટ હતો 10મા ધોરણની મહેનત કરવા માટે, પણ 11-12માં આ વેક્ટરની વેલ્યુ બહુ મોટી જોઈ છે સાહેબ. એટલે તમારા મગજમાં ટેન્ડન્સી આવી હોય કે યાર ચાલો 11-12માં હું આવી જેમ 10મામાં મહેનત કરી છે એ પ્રમાણે હું મહેનત કરી દઉં એટલે મારો આન્સર શું આવી જશે તો કે મારું કામ થઈ જશે. નો થાય સાહેબ કોઈ દી. 11-12 વસ્તુ જુદી છે. 11-12 માટે આ વેક્ટર બહુ મોટો કરવો પડે. એટલે ખાસ વસ્તુ મગજમાં રાખજો. જે સ્ટુડન્ટ્સ ને ખોટો મગજમાં ફાંકો ભરાઈ ગયો હોય કે મારે તો 99 પીઆર આવી ગયા હતા ને ઓલું થઈ ગયું હતું ને બીજું થઈ ગયું હતું, યુ આર ઇક્વલ. 11th સ્ટાર્ટિંગમાં તમે બધા ઇક્વલ છો, કાંઈ ફેર નથી. 60% વાળો કયો તોય ભલે અને 90% વાળો કયો તોય ભલે અને 95% વાળો કયો તોય ભલે, બધા સેમ જ છે. હવે એ જ વસ્તુ છે કે કોણ કેટલા વેક્ટર એના એક ડિરેક્શનમાં કરે છે એના પ્રમાણે. સાહેબ ફિઝિક્સ છે યાર, લાઈફ ફિઝિક્સ ઉપર હાલે છે યાર. તમને પ્રૂવ કરી દો, તમને હાલતા ચાલતા પ્રૂવ કરી દો. આ તો તમે સામે પ્રેઝન્ટ નથી એટલા બધા થોડાક પ્રોબ્લેમ થાય, બાકી તમને પ્રૂવ કરી દો હાલતા ચાલતા બધે ફિઝિક્સ છે. બરોબર, હવે આ 90% વાળો સ્ટુડન્ટનો વેક્ટર આવડો હોય, 60ના વેક્ટર શું હોય, 60% વાળો સપોઝ એનું મગજ થોડુંક ઓછું હાલે છે હું માની લ્યો, એના વેક્ટર આવા નાના હશે ને, નો પ્રોબ્લેમ. પણ જો એ જ 60 વાળો આ બધા વેક્ટરને એક જ દિશામાં ભેગા કરી દે તો આની રિઝલ્ટન્ટ ઇફેક્ટ બહુ મોટી આવી જાય સાહેબ, કે જે 90 વાળા ન આવે. એટલે આ વસ્તુ થાય છે કે જ્યારે તમે 11-12 સાયન્સમાં ડિસ્કશન કરો છો તો ત્યારે તમારા વેક્ટર્સ બહુ મોટા રાખવા પડે. બીજા બધા વેક્ટર્સ કે જે તમને ઓપોઝ કરે છે એ બધા એક દિશામાં જો થાય તો એની રિઝલ્ટ તમને કેવું મળશે, મોટું મળશે. આ ધ્યાન રાખવું પડશે. રેડી? ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ ડિટેલમાં ડિસ્કશન કરશું હજી.